ચમલા દાડો ઉજો તારના ટોસા ધોધો કરે હરો. એટલે હવારનો કામ કરતો તો હવે પગ ધોવાયો છું. કશું કામ નહીં કર્યું. બે ફેરા પાણી મેલાયો, દૂધમું ભરાઈ આવ્યો, બધું મારા જ કરી કરવાનું. ચમલે આગળ બોલ્યું, આ બાથરૂમ સાફ કર્યું. ચા સાફ કર્યું છે એમને માં હું આવ્યો તાર હવે સાફ કરવાનું છે. ઈ તો ધોવાનું છે બાજી. તારા ભાગમાં હવે કામ કરી નાખવાનું. તને કઈ દીરો પાછું હોય પછી હું જ કરું અને તું કરતો કઈ. અલ્યા ઓલા ડોહો મારી નીવડી ફેરવા પડી. ચિયો ડુહો? આપણા ડોહો. ડુહો છે કે કામ ધંધો છે કઈ? અલ્યા બા સમજાઈ જો અને સમજાઈ જો લપ ના થાય નાંચક મોટે જોર આવે છે એને. શું છે એટલે બા ઘરનું આખું કામ હું કરું હારો મને બોલ કરે. ઈ બસ આખો તો બાઈક ની ધકર કરે બસ. એટલે બાચા બાઈક લઈને વેલા બે ફેરા પાણી લાયો, દૂધ ભરાઈ આવ્યો, જેટલું તો અત્યારે બોરી ના આવ્યો છું. મારે એકલાને બધું કરી કરવાનું. શાંતિ રાખો, બેહો. લપ થાય છે તી ડાસાળું. બે તું સમજાઈ ગયો દુબાઈ એને પાછો. એલા કનત નહીં બેહું મારતો. જોવા છોકરો, આ છે ને તમને બધાને આ દુખી જોઈએ અને મને એક નોંચોક વિચાર આવ્યો છે. જો તમારે હવે લુગડાય નહીં ધોવા પડે, નહીં રોટલા બનાવવા પડે, નહીં કોઈ ઘરનું કામ કરવું પડે. એવું શું લાય? હું વિચારું છું કે વહુ લાવું રે. બા કેની માર લાવવાની હો? શાંતિ રહેશ. બા આજ દાડા સુધી અમારું કોઈ ના વિચાર્યું, તમે વિચાર્યું ને. મને તમારા ઉપર પ્રેમ આવી ગયો બા. હું મોટો છું, પેલું મારું થાય. તમારી વાત નથી છોકરો, મારી વાત છે. મારા હાટું વહુ લાવું રે. તમારા હાટું? હા. અલ્યા ગાડા થયા છો શું? આ ઉંમરે કોણ તમારો બા આલે તમને વહુ? એ બધું મારે જોવાનું, તમારે નહીં જોવાનું. અલ્યા બા પણ અમે આ 28 તરીકે પકવાયા છે બે. પણ હવે બધી ઉંમર કો જાજો મને. અલ્યા હમદાય ભાઈ, હમદાય કાકા ગામમાં છે કે અમારે મોટું કાઢેવું રાખો. હવે તમારે ગામમાં જવાની જરૂર જ નથી. હે દેણું દળાબાઈ હું જઈશ, બસ. શાકભાજી લેવાય હું જઈશ. અલ્યા બા ઈ વાત તમારી હાચી છે, પણ તમારે તો ઉંમર અત્યારે ચા પહોંચી, તમને કોણ આલે હું એમ કહું છું. હવે ઉંમર ને લગ્ન ને શું લેવા દેવા? પરખે ના લાવી હમણાં બીજી, હું ત્રીજી ના લાવી શકું. પણ પરખા ભાઈ તો હજી 40 વર્ષ જ થયા છે. તમારે તો 85 એ પહોંચ્યું, ચંબનમાં પડ્યા છો. હવે 85 કોઈ મોટી ઉંમર ના કહેવાય. હવે આ તો બસ હવે તાર માણીમ જવાનો ટાઈમ થઈ ગયો તમારે. ના મેણમાં પછી અત્યારે પેલી પેન ની વાત થશે. અલ્યા એ બા આ કોણે ભૂતું ભીડાયું તમને? શોકમાં મને બાપા આમ કરો હરા તમે. તમે મારી વાત સાંભળી લો. તમે રાજી શોખ નથી? નથી નથી ને નથી. નથી પેડવા જેવું મને. અમારું કરો, તમારું ન થાય હવે. એટલે મારું નથી થવા જેવું. ના ના થશે જ ને. આ તો અત્યારે કેનલ માં જઈને મરી જુ. મરી જો મરી જાય. મરી જો બા 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 એ બે આ ચક કેનલ માં પડીને મરી જાશે ડોહો. એટલે આ ડોહો જિંદગીમાં ના મરે કોઈ દાડો. હે? કેનો મચા પાણી છે? પુલ ઉપરથી પડશે એમને બે મરી જાશે. એટલે આવું તો હો વખત ના કહી રે બા. હે? કોઈ દાડો મર્યા નથી. મર્યા તો નથી પણ ઉસાટ થાય પોટા. મને એમ તો આપણો દાદો છે. આપણને વાત બધું કામ કરતો રહ્યો. બાર માસે ખોટું લઈ છડ્યો. આ બા છે ને ગામમાં મોટું કાલેવા નથી રાખવાના. આવો ભગત ભાવ. હું આવો હરખો ને. હા હા, તમારે હવે શું ઉંમર થઈ એટલે બધી હવે જફન તોતળા છે. શું કે હમણે નવી વહુ લાવ્યો કે? હું લાવ્યો છું, તેમાં તો ભાડો બગલા જેવો થઈને ફરું છું ને. મારે તને લેતો આવી હતી. દુકાનેથી ચા લાવી છે? તો ક્યાંથી લાવ્યો? કરાવું આવું છે, કરાવું વિદેશથી. સારું લે. સાતો પાઈ થોડું ઈ કાઠું રહેશે. ચમ વિદેશની વહુ છે એટલે સા ના આવડે આયન. તો તાર શું શીખવાડીને લાવ્યો અહીંયાથી? એને મા બાપે શીખવાડ્યું કોફો બનાવે. પાવાનો કે નહીં તારે? ભગતબા આ વિદેશની વહુ છે એટલે સા મેલતા ના આવડે. તમારે સા પીવો હોય ને તો હોટલે જઈ અને મારું નામ લીધું, હું પૈસા આલીશ પર અહીંયા પી રેતું. મેં હા કણાય તો હું એ પીવો તો પૈસા હું આલીશ પર એમ કહું છું, તમે ત્યાં પી રેજો. જાવળીને જો ભાઈ સાત રાત દાડો સાત ગોતવાનો મરશે તો હું તો કોઈ શેલીના ઢગલા ઉપર આખી બહેણી ખાલી કરવી પડશે. આવરા આ ભગત ચમ સા વગર જેવું મોટો કરીને જાહેરા. એના દાડો ઉગે હાથમાં તાઉથી શું હોય? સાપ આવો અને સાપ આવો, બીજી વાત નહીં. ભાઈ જેવો તો ને બાપડા. એટલે આમ પણ નથી આવડતો સા ઘરના મેલતા. કીધું હવે હોટલ લઈને પી રેલી સા હું પૈસા આલીશ પરા. ના રેડી તું ઘરના કરી રાખ. તું તાર ઘરના છે ઘરના જ કેવા પડે ને. વાઈફે કહું, માર લાઈફે કહું. લાઈફ રેવા જે મારે નથી વાપરવું. ચમ રીહ ચડી મને. હવે મરવાના દાડા છે પર ખાવા મારે કહી ગયો છું. આવો શું અદીખો? હવે તો એમ મરવા પડે તો શું અદીખાઈ કરે છે? હું બાયડી લાવ્યામાં તને ના પોહાણું? અદેખાઈ નથી કરતો. તો મારું દુઃખ છે બીજું. કેવું? મારા પુત્રા છે ને કદાચ પાક્યા છે. શું કરે છે? હે? હા. મેં કીધું હું મરી જઈશ તો કે મરી જો. એટલે મેટર શું છે તમારે? મેટર તારા વાળી જ મેટર છે. હે? લગ્નની.
ઓહો હો 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 ડોશી લાવી છે હોવે અલ્યા એ વનમાં પડ્યો છે કે શું મોટા તું તો હમ 85 પહોંચો હવે તો તારા ખાલી હે ઘરે છોકરાને કહી જાય કે લાકડા તૈયાર રાખે આવા વરહાળાના ગોતવા ના જવા પડે હવે બૈડીને ના વિચાર તો ભાઈબંધ છે રેડે હા અને આવી વાત કરતા તને શરમ આવી પડે તને શરમ આવી પડે મોટા હું તો છોકરા પૈણાઈ રહ્યો પછી લાયો છું મારે ડોશી અને તારે તો હજી વાંટા ફરે હારા પણ અહીંયા તો કોઈ હાલતું નથી પણ મારે સેટ થઈ જાય એમ છે એટલે વાહ ભાઈ વાહ 85 તને હાલશે ને તારા છોકરા જમન છે કોઈ ને હાલે પણ મારું થઈ ગયું છે તો હવે શું કરવું કે ઈ તૈયાર નથી થતા છોકરા એ નહીં પૈણું ના મન નથી પેણાબો પણ પેલા ઈયન પૈણાય તો બસ બાપડા હોશે હોશે તને લાયા લે ઈયન કોક હાલવું જ જોઈએ ને મને હાલવા તૈયાર છે અચ્છા તે ફિટ કર્યું પૂરું એમ ને ફિટ તો બધું થઈ ગયું છે પણ આ કને લોસા પડે છે બરાબર તે બધું મથાળું કર્યું પણ છોકરા નથી માનતા ને તારા છોકરા કઈ રીતે માન્યા હતા એટલે પણ મેં તો આઈડિયા કર્યું તું મજબૂત કઈ રીતનું એટલે ફાઇનલ લાવી જ છે ડોશી આવો તો આઈડિયા આલો મને તો આઈડિયા આવેલ આ છોકરા મારા મોની જવા પડે હા તો મારે આનું હતું તું પછી અમે આઈડિયા કર્યો ને તાર મેળ આવ્યો હા તો કેજે મને આમ કરીશ તો ડોશી ભેગો થઈશ ને કે સીધો લાકડો ભેગો થઈશ ના પેલું લાકડા ભેગું નથી થાવું ડોશી ભેગો થાવું બરખા હોટલે જોતો જ ના પાડી બાચીમ તો તારા નામે કે નહીં હાલું હું તો પછી હોટલે બેહો હું આવરો છું તાર પાઉં તું તો ચાર આવીશ તાર આમ હેડો મારા ભેગા હું પાહું આઈડિયા કોમ કરશે ને એટલે પાકો મેં કીધું એ રીતનું તાર કરવાનું તારે ડોશી આવલ પડી ભગતબન ડોલ ભરીને સાપ આવો મારા તરફ હેડો તારા કરતો તો બોલ્યો હરખો હારો હા તો અરખા કન પી આવો તો આ શું છે હાવ સા સા ને સા બીજી વાત નહીં એ બા શું છે બા શું થાય રહ્યું છે મોટાન બોલાય હે મોટાન બોલાય મોટાને તો બોલો પણ તમને શું થાય રહ્યું છે મને કાળો પાડો દેખાય રો અલા ભયા એ ભયા હટાવજે શું છે આ બાન શું થાય રહ્યું છે બા એ બા બા બટી શું થાય છે બટી હા ફોન કરી બધાને હા બોલાય બધાને બોલાય ચંપણ બસ મારું આવી રહ્યું છે આવું ના બોલશો આવું ના બોલશો બા તમને કશું ના થયો એટેક આવ્યું લાગે છે ના ના બીપી લો થઈ ગઈ શાંતિ રાખો પરખાબા હટાવજો ઘરે ફટાફટ હટાવો માર બા યાદ કરે હેરા ઓય હટાવજો હવે ચન કરું પરખાબન બોલા કણાય ને ભગત ને બોલાવો ભગત ને ગઢુડું લેતા આવો ગઢુડું આવું ના બોલશો કશું ના થયો હો ભગત ને હું લેતા ચાર હેડી રહેશે જા ભગત નો તો ફોન નથી ચાથી લાગે મોલ એમ નંબર ગોતું રહો વેવાઈ એમાં ફોન કરો ભરા કોઈ નથી કરવો તમે શાંતિ રાખો હો ચારનું થાય છે તાર મામાને બોલાય રા પટી ગયું અલ્યા બાપડા આવું ના કરશો હરકા શું થયું આ બે આ દો તું હરકા યાતી ગયા છે હા યાતી ગયા છે અલ્યા આમાં બેસ હું તને વાત કરું હા તાર બાને પેલા દુખાવો છો તો તે તમને છોકરાને કોઈને કીધું ના સાના સાના દવાખાને જા ને તાર ડોક્ટરે કીધું કે બે અટક તો આવી રહ્યા સાના સાના હવે ત્રીજું બાચી રહ્યું છે મને લાગે એ ઉબળી ગયું છે હું આ ત્રીજું અટક છે ભગત બા શું થયું હમણાં કોણ આવ્યું ભગત આયા ભગત એ મુજી પૂછું પરખોબા શું કહે રહ્યા શું કહે કે ડોક્ટર પાસે જતા 2 અટક આવેલ છે ને ત્રીજું અટક કે તૈયારીયું છે કે તેમાં તો બા કરે કે મને અટક આવ્યું છે એમ શાંતિ રાખો દવાખાને લઈને પરખોબા અદા દવાખાને ના દવા આ ત્રીજું અટક તો દવાખાને પોકવાય ના લે ટાઈમ નથી રહ્યો હવે ટાઈમ નથી રહ્યો હવે છોકરું બટે આ જીવે એટલા ના જીવે હવે આ છેલ્લો દાડો છે છેલ્લી ઈચ્છા હોય પૂછો પર મને પાડો દેખાય રો પાડો નથી ભેંસ છે કેડી છૂટી જશે પાડો સીની છે અલ્યા વાધુ જાય રો વાધુ આટલા ઢાપાઈ ના હોય ઓલું રેડી હતું ઈ ચાલુ રાખ હે બા દવાખાને કોઈ હેડો ના હવે ટાઈમ પટી ગયો અલ્યા દવાખાનાનું ના વિચારો છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું કોને ઈએ જાશે બા અમારું તો જે થાવું થાય પણ હવે તમારી છેલ્લી ઈચ્છા શું છે કો મારી ઈચ્છા તો પૂરી કરી આલશે કો તમે તાર બધાને કીધું પણ કોઈ ચો માનવા તૈયાર છે ચામન ચા કીધું છે કો તો ખબર પડે હવે છેલ્લો આપણો પર ને તમે પૂરી કરો ફરી તઈ
હું આને કોણ મૂકું છું તમને કે શેરું અમન કોચું વાંધો છે એ બનશે ને એના છોકરા કેવરાય હારું 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 જો લગ્નની ઈચ્છા છે કે પ્રો ગગણોય સાલે ડોશી લાબી છે મળતા મળતા મોઢું જોઈને જાઉં છે કોપરું છોકરા પરખાબા તમને ખબર છે કે આટલી ઉંમરે હવે કોણ ડોશી આલે આને હવે મને ખબર છે આટલી ઉંમરે ના હાલે પણ હવે આ મરવા પડ્યો છે છેલ્લી ઈચ્છા પૂરી કરો પડી હવે બે પૈસા થઈ અચ્છા પણ પરખાબા અમારું નથી થાતું એનું ચાથી કરાવું આ ઉંમરે તમને શું કેવું હવે પણ અહીંયાનું તો ઈ હોરમાં છે ઈ અને તમારે ખાલી ટેકો દાલવાનો હે? ઓય વરમાં છે બા વરબસ છે વરબસ છે હોરમાંય છે ને દિલમાંય છે દિલમાં છે ઓવે અંદર પ્યાઈ ગઈ છે અટક આવે હારું ઓવે, બરાબર છે. અટક આવ્યું એટલે બારી આવી રહી તારે ઓ પાછી પાડો શીખી છે મદીના આવ્યો ચાંદનો દેખાતો હવે હું શું કહું છું પાટો તો આવલ છે આ હોરમાં છે એટલે ભેગા રીના કરાવવા પડવું એટલે એને જીવને શાંતિ કો માને તો કો કહી ગયો શું કહો છો ભગત બા હવે બટિયાની છેલ્લી ઈચ્છા પૂરી કરો વળી એનો જીવ શરીરમાં જતો રહે લ્યા, પણ હવે આ જાતિ જિંદગી એ શોકમ કોકની બંગડીઓ ફોડાવતા હશે પરખાબા હવે બીજી વાતો જવા જો જીવ નીકળી જશે તમે હાટો ઉતાવળ કરો યમદુ તાયા બે યમદુ શાંતિ તાયા રાખો શાંતિ રાખો ચણ હેલી હોરમાં છે કરાવવા પર બીજું શું રાજી બસ નકે આ તો ગડુડીમાં બેસે ને તરસાઈને કોઈ દાડો માની જા માની જા. હું ઢાપા બંધ કરી ઉભો થા હે આરામ છો ઓ હવે છો થોડો હે હવે આરામ છે તમે હાથ તૈયારી કરો હોરમાં છે એના હવે ફરી ના જવા જોઈએ પાછા મારતા નહીં હોય ને ડસુરો થઈ જશે બાબા તમને તો અટક આવ્યું તું ને શિખર કદાચ ગેસ નો દુખાવો હોય હા ઓલો વાંધો ગેસ સડે ને તો એ સાતમ દુખાવો થાય હા બિયાડી લ્યો બોલાવો ભોજાબાન વગડાવો ઢોલ પણ હવે તો બાન રેડી છે હવે લગ્ન કરાવવા આ એટલે લગન કરવાનું કીધું તાર તો હવે રાગે પડી છે હવે ડસુરો ઓય. થઈ જશે એવું ના કહેશો પરખાબા હા એને તો થાશે પણ અમારે ગામમાં વસ્તી વાતું કરશે કે ડોહાનું કર્યું છોકરાનું ના કર્યું રમન પછી કોઈ હાલ છે ને કાં તો ડોહો આવો છે ના ના એટલે તમારે ગામના કહેવાનું કે મારો બા મરવા પડ્યો તો છેલ્લી ઈચ્છા પૂરી કરી છે હવે એમાં શું વાતું કરે હા અને મારે ચા લોબુ જીબુ છે હે? 85 છે હવે માંડ 2.5 વર્ષ કાઢશે ના ના એમ તો પછી કાઢવો છે એમ પૂરેપૂરા ઓય લગ્ન નું કીધું ને જો હાથે થઈ જાય ભાઈ બધું મટી ગયું ટોંક કરતો મને લાગે છોકરો હા જો હારો લુગડો પહેરો પર હવે તો ડાયરેક્ટ તું મોર વિંબરે છે પાછો હા હું તમે તાર વસેટ અને ભગત બને ધોણા ખવડાવજો ને ઓલી ચી આવે મમરી ખવડાવો મમરી ઓંદડા મારવાની કે ના હારી આવે ઈ ખવડાવજો બેહણી રમાડવા હા અમે તૈયારી કરાશા રેડી 2 વીઘા વતી કોક ગરાક હારા હોય તો વેસી મારું લાવો હા ઈ તો આગા પાછે આપણે- શૈલેષભાઈ ફોજીને કોઈ એમાં ખૂબ ગરાક છે હા રેડી રેડી મોરવી સક્સેસફુલ થઈ ગયો આપણે કમ્પ્લીટ રેડી હવે જોવા જવાનું છે રેડી ડાયરી કેટલા આવરી ને હવે આટલી ઉંમરે ઘંટી ડૂસીને વળી જોવા જ આવીને હાગા કરો ને એના કરતા ડાયરી ઉપાડીને કરી ના ના ગઈડી નથી તો આ તો અમારા કોલેજ નો પ્રેમ છે તે વળી ચાર કોલેજ કરી તું તો પહેલામાં નથી બેઠો એટલે હું અહીંયા સોખારો જવા જતો કોલેજમાં બરાબર અહીંયા અમારે નેણ લડી ને પ્રેમ થઈ ગયો આંખોથી આંખ મિલણી રેડી રેડી હેડો નાડો હેડો એડે શું હે? કાનજ પાતો હરખો સા તો મારે હા હરિયમ જઈને પીશે એન ડોશીના હાથનો હે પરખાબા હા મોરબી કોણ છે એમ પૂછું હવે મોરબીમાં તો આને હરુપારનો મને રાખ્યો છે હે મને રાખ્યો હરુપારનો એટલે હા મેં તમારી વાત તો થઈ છે ને હું ઊંચા ઓળખું છું આની હોરમાં છે મને ખાલી વસેત રાખ્યો છે એટલે દાદા તમે ભાઠા ખવડાવે એવું ના કરતા પાછા ના ના બધી વાત થઈ ગઈ મારે કમ્પ્લીટ છે બધું હોય ને કે હરખા પાછું મારાથી દોડાશે ને એને મારી ખવડાવશે મને ઓય એટલે પણ હેડ કે ભાઈ કાશી કોમત કે મળવાની નહીં હા મેં ડોશીએ છીએ એટલે પણ મારી વાત તું સાંભળ હા. 2 ડોશીના મહિના આપણે કરી રહ્યા ત્રીજીનું માથે આવશે ડોહો મરતોય નથી કે આપણું કઈ કરતોય નથી બે વીઘા આમ કેમ હવે? જોનું કોન્ટેક્ટમાં છે એટલે હું આને બધું કોન્ટેક્ટ હશે જ એટલે પણ પરખાબા હજી સુધી તો કોણ વાત જોઈને બેસી રે એમ કહું છું હું હું શું કહું જો તે મારા પ્રેમમાં ભાગ કર્યો છે ને પ્રેમ મને હઈ કર્યો એટલે એમ કે હથવારો આલ્યો છે ને તે હા છેલ્લા સુધી ભેગો રહે છે પાછો ઠેર તને હળગાઈને ઘરે આવા ને ત્યાં સુધી ભેળો હળગાઈ નહીં પ્યાણાઈને પાયણાને પછી મરીશ નહીં તું ના ના હવે થોડા મરું કઈ દાદા હા હવે આ ઊભું જ રહેવાનું છે કે પોકવાનું છે ના ના હેડો 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 કે મારે હારણ ઘર જોયું પાછું 3 વાર ગયો તો એ કને હારું બટી હા બાપા બોલો
આ તમે 10 દનનો આટા ખાઈ રહ્યો. હા હારે તું ચમ નથી જાતી? પણ બાપા મને રે નહીં ગમતો. અરે ના ગમતો હોય તો જાવું પડે. માની રાખું થોડુંક મારા હામું જો. તમારા હામો તો જોઉં પણ મારી જિંદગીનું હું મને રે બિલકુલ ગમતો જ નહીં. ગામમાં મોઢું બતાવવાને લાયક નેરું હું. મારે અહીંયા છૂટા છેડા લેવા મને રે બિલકુલ ગમતો નહીં. હું ચોય નહીં જવાની બરોબર અહીંયા. છૂટા છેડા આ છોડી નક્કી મને ગામમાં મોઢું બતાવવાને લાયક ને રાખે. આવો મહેમાન આવો. રામ 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 આવો રામ 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 રામ. પગે લાગુ. આવડો મોટો છે ને મારે પગે પડે છે. એનો ખાટલે બે હા આપણે. તો એક કામ કરો, હા સાઈડ આવતા રહો. રેડી આવ તારો. રાડો સાઈડે બે. હેડ્યા. હા આવડો બધો માન છોકરો છે. છોકરો બીજું કોણ આવ્યા તારા? હે હા મન તો એવું સટ નથી. હા ચકેન માં ભેગો ના આવે તો બસ ને કે આપણે જમીનમાં ભાગ પડાવશે. મારી જમીન મુની હાલો ને કોરો પાછું. હે મારી જમીન નહીં હાલું પાછું. કોઈની આલવી નથી. આપણે શાંતિથી પટાઈ જેવું છે. મારકૂટ ના થાય તો બસ ને ભગત માર ખીને મરી જશે. આયા મને તો શરમ આવે બીડી. હવે બહુ કોઈ ના થાય સાનો મનો બેસ ફકર ના કાઢ. શાંતિ છે એમ મહેમાન? તમને કોઈ દડો ભાલ્યા ને? અમે એ છે તમને પાલ્યા કોઈ દાડો. ઓળખણ ના પડી તમારી કઈ. તમારી જ નથી પડે ઓળખે. આયા તમે છો ને? ઓવે અમે આયા તા થોડા કામથી આયા તા. બોલો. હક પણ લઈને આયા તા. અમાર તો કોઈ કુંવારું નથી હો. એટલે કુંવારું ને આમ લગન કરેલ છે પણ આમ જાતા આવતા ના હોય કાંક ડફળામાં પડ્યું એવું ખરી. એવું તો છે વડીલ, હા પણ છૂટું નથી. શું છૂટું તે થયું નથી તો ચમ લઈને આવ્યો તું અહીં? હવે વાત આમાં એવી છે ને હા કે આર્યો છોડીને બોંગરો બધા વેચીને ખાઈ ગયો છે. હા અને સામે વાળા એમ કહે છે કે છોડી મેલો નકા બોંગરો હાલો. બોંગરો ને આની પાસે પૈસા નથી હા અને છોડી જાતી નથી. એ મારે બે નો ટરુ લો. અલ્યા ટરુ ની વહુ તેમાં સામે છૂટું કરે તાર તને ઘઘરાવશે. જે થાય એ કરો પણ વાત કરો. એ તારે આમ નક્કી થઈ ગયું છે ને કઈ જાય એમ જ નહીં. આનાથી માંગરા ભરાય એમ નથી. પરખાબા હા આ માર દાદો ડોશીલા બાના છે ને છોડી ચમ કરાશે. તાર દાદા જ પૂછ. હે દાદા વાત કરો પેલી વાત કરો. એટલે સામે તમારે થોડી મેલવાની છે કે છૂટું કરવાનું છે? મેલવી તો છે પણ જાતી નથી. હા અને છૂટું કરવું છે હા પણ ઓલા કોઈ હું ફસાઈ ગયો છું. ચમ એ કેવરા એમ નથી. કેવું છે કો ખાલી હું તમને રસ્તો બતાવું. આ સાજીના ભાવ નતા વસમાં વજ્યા. હા બધા બાગરા વેચી માં. થોડીના બાગરા વેચી માર્યા. હવે ઓલ્યા કે બાગરા હાલો ને છોડી હાલો. એવું છે એમ? છૂટું કરું હા. તો એટલે આવા ભાવને બાંગરા ચાથી મારે કરાવવા. અત્યારે ના થાય. તારે હું ટેકો કરી શકે. હું શું કહું છું? હા હા હું હક પણ લઈને આવ્યો ને હા એ સામે જે મૂર્તિ રહ્યો ને 50% ધાપલ છે. એમ તમને ટેકો કરશે હે આંસુ બુરીને. આ અમે જે બાંગરા વેચ્યા હા એ પાછા કરાઈ શકે એમ? અરે તમને એ સામે તમે વેચાઈ એ બાગરા કરાઈ શકશે ને તમને ગોખરું લઈ આલી. પેર તો જ નથી પણ તોય મેલીશ ના. હરું પારના પેરનું શેરા મું પાડી આલી. આમ તો મેળ આવ્યો છે. છોડી સામે જાય એમ નથી અને બાંગરા મારાથી થાય એમ નથી. પણ તમે બધું વાપાળી તો લેશો ને આમ. અરે હું બેઠો તમે તાર વસેટ મું મોરવી. યા મહેમાન હું શું કહું છું, તમે આ છોડી કરો છો આમ તમારે છોડી કે બોન? મારે છોડી હે છોડી અલ્યા બટી તું બેસ ને હું આયા શું વાત કરવા? શું છે પણ છોડીનો બાપ જ આપણી ઉંમરનો છે. થોડી જીવડી હશે. દાદા શું કર્યું છે એમ કહું છું હું. કોણ ઠંડા કરો તો બસ. હા લ્યો ટ્રુ લવ. શું કહો છો કહો? મુહૂર્તિયો ચિયો. આ બેઠો મૂર્તિઓ. ઓહો મુહૂર્તિયા તો બે છે. હવે આમાંથી હશે ચિયો. આમલ્યો મેમન હા આમે હવે પાકું કરવા દેવું જ છે. હા હા તો મુહૂર્તિયાને કહો હા કે મને પજે લાગે એટલે મને ખબર પડે કે આ મુહૂર્તિયો છે. હા હે મૂર્તિયા પગે પડ. અરે આ શું કહું? હરખા રાગે હરખા વાવી છે. આવેશમાં આવી ગયો તો. તારે ભારી આવે છે. આબલ્યો વડેલ હા બોલો. તમારો કોઈ એવો રિવાજ છે કે કંઠિયા પજે પડે? ચમ તો આ શું કેમ પગે પડ કરે છે મારા? મુહૂર્તિયાને કોણ પગે પડે? મહેમાન હા મૂર્તિઓ દાસી. અરે બાપા આ મારા ચેવા દાડા આયા.
સસ્તા ભાવનું ઝેર મને લાયેલો સસ્તા ભાવનું હવે મારે ના પીવે અરે શું થયું મહેમાન? એ મહેમાન એ ભૈયા હવે માર ખાવાનું વધ્યું. એ બા બંદૂક લેવા તો ક્યાં ના 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 આવેશમાં આવી ગયો એવું લાગે છે. હરખામું નીકળું તો તમે એકલા એટલે બા તમે જ કે મારે બધું સેટ કરેલું પડ્યું છે ને આને તો ખબર જ નથી કાંઈ. એ તો એને ખબર નથી મારા હારા ને બાકી છોડીને બધી ખબર છે. તમે કેમ સોડી કહો છો? આટલી ગ્રાસ કે ડોશી લાવી હવે સોડી કરો હારા. એટલે અમારા ટ્રોલ આવશે હમણાં જોનો બા તમે ભાઠા ખવડાવશો હમણાં પાત્ર. કોઈ ના થાય હું બેઠો છું. તમારા લેવલ નું તો છે ને. અરે લેવલ છે. આ તો બસ રાઢું ચાચું મહેમાન શું છે મહેમાન? રાઢું ગોતો હર્યો પચમ ઝેર તો હટ ને મળે રાઢું જ મળશે ને ટોપો ખાવો છે. અલ્યા ના ખવાય મહેમાન, હું બેઠો છું ને, હું મોરવી છું. અરે નથી દીવા એમ આવડો મોટો મૂર્તિયો અરે મારી થોડી તો આવડી છે અને આ મૂર્તિયો ઘણા ઘણો હોય 2 મહિના દિવસે મળ પણ મારી થોડી તો રડાઈ જાય. અલ્યા મહેમાન મારી વાત સાંભળો. આરે હમણાં 2 મહિના શું મહિના મરી જાય છે ને તો આને પ્રોપર્ટી ઘણી છે, જમીન જાગરી એટલી છે, પૈસા એટલા છે. આરે મરી જાય છે ને તો બધું તમારી છોડીના હાથમાં છે. અરે પણ આનો તો એક પગ ભીતડી ઉપર છે ને એક પગ મહાણી એમ છે. અરે ભાદરો ભલે મરી જાય, પ્રોપર્ટી તમારે છોડીને નામે થશે. અને તમે હામેલા વેવાઈના બાંગરા વેચી માર્યા ને, હા. બાંગરા આ મૂર્તિઓ કરી આલ છે, તમારે ગોખરું કરી આલ છે, ઝોલા કરી આલ છે, નથડી પહેર્યો તો નથડી કરી આલ છે. નથડી ના પહેરાય ના પહેરાય ને તો ચેન કરી આલ છે. ગોખરો આમ ચેવડો મોટો કરી આલે ખરા. 2.5 મણનો એટલો પૈસો છે. અને તમારી છોડી રડાશે ને તો તમારી છોડી હોનાની બંગડીઓ પહેરશે. મરી જાતો પૈસા મારે કમાશે ને 2 મહિના મેં તો રાતો રહી છોડીને પૈસા ને બધું આપણું. અને ના હોય તો હું તો કહું પછી આ મરી જાય ને તમે અહીંયા આવતા રહો. મારા કાકાના રૂજા રૂપિયા છે અહીંયા. પાકું મોરવી મું આમ નામ રે હોટલ હો રેડી ખાતા ને હવે તમે મન ડગાવતા નહીં. ના. આ ડોહાને આપણે વાઢી નાખવાનો છે. પૂરો હમણે 2 મહિના પટ ભલે મરી જાય ઘરે જા હટ મારો વાપરો કન્યાને કહો પાણી પા બધાને. મૂચ્યો લાજી રૂપિયો વાળો બનીશ તો હા હેડો કન્યાને કહો પાણી પાવા મહેમાન. હું મેલું રેડી હું લેતો આવું પાણી હટ લાવો કને લેતો આવું મારા કાકાના. હારો હરખા આ પરકાન કુટીને લાજો તો કેમ ના બધા મેં સોફ્ટ ફિટ કરેલા. તમે ટેન્શન મેં લો બધું રેડી જ થશે. તો રેડી ભાઈ છે એમ કેમ ચમથ્યું બા. છોકરો કોઈ ચિંતા કરશો નહીં. શોખ તું હું મજબૂત ફિટ કરીને આવ્યો. હા શું કહેતું ધરમ ના રાખતા પાછા. અરે એમ કેમ નથી પાછો આવ્યો? બધું એ પાકે પાયા કરીને આવ્યો. પરખા હા પાઠ ઉડે એમ નથી ને અલ્યા ભાઠા ને ભગતબા હા. હું શું કરીને આવ્યો ખબર છે? હા. તમારે જો હાલ કન્યા જોતી હોય ને જે ભાઈ હાલ ફૂલારે કરે એમ છે. તો રેડી હવે શાંતિથી બધાય ને શાંતિ. ફૂલ હાડલી કરવા પાછા. અલ્યા ભગતબા હું શું કરીને આવ્યો ખબર છે? હા હાલ તમારે જો કન્યા જોતી હોય ને હા. તો વેવાય હાલ ફૂલાર કરે એમ છે. તો રેડી લ્યો રેડી છે બા, ખર્ચો કાંઈ થાય ને રેડી છે અત્યારે બધું. ના આ તો અમારો જોનો સમાન છે ને એટલે હું ફૂલ હાર તો નહીં કરું. મારે તો રીતિ રિવાજ મુજબ લગ્ન કરવા. થોડી કોઈને કરવા તમારે ફુલાર કરવું કોને રહેવા જો. મને દુખાવું પડ્યો હા જોય મોતન મટી ગયો. આ ભગત બા હા માર માન કોણ પાણી લઈને આવે ચમ છોડીને મેલી છે. ઈ તારમાં છે. બા વાત કહું હા આમ ફાઇટ માં આવો. હે બા છોડ છે ને નાની ઉંમરની છે આ તો શું રે એટલે અમારી ઉંમરની છે એમ. એ તમારી ઉંમરની ભલે રી અમાર બેન છે ને જોના સંબંધ છે. એટલે બા તમારે બીજું ખારો ગોચા મારું હગું કરાઈ જો. ના હોય કે ને હું ના પહેણું તો મરી જાય એમ છે હોય. લ્યા દાદા આટલી ઉંમરે થોડુંક સમજો વિચારો આ પોતરાનું શું થશે. ઈ તો તમારું કરાઈ નાખું હું. પણ તમારે ડોશી ગોત છે અમી ના ડોશી મને ના ગમે. માર તો કુંવારી કન્યા છે. થોડી આપણા ઉંમર છે જોતી બા. લે બોન આ આવતા રહો એ ભગતબા હા બોન નથી તો કન્યા છે. એવું છે એમ ઓય આવડી બધી મોટી કન્યા આ તો ઉંમરમાં નાની છે, ખાલી શરીર ફૂલાઈ ગયું છે. આપણા વાળો 85 પહોંચ્યો. ઈ હાસી વાત ઓય એટલે આડાવડું ના બોલશો. હાર ચાઈ જા લ્યા આ રહ્યો હળવે ચાચા કરતા હતા થોડી છોકરા આરે થઈ ગયું મારા રોયા મોઢું બોલતા હતા. એમ હવે થારે પાડ્યું પાડ્યું બધું રેડી. મહેમાન હોય સોડી શું કરે? કોલેજ જાય છે. તું તો મરવા પડ્યો છે. 85 પહોંચ્યો. આ સોડી તો હજી કોલેજ કરે છે. કોલેજ નથી કરતી તો કોલેજમાં પોતો કરે છે.
ઓહો તમે સોખા રાંધતા ના પોતા કરે ઓવે કોનો બેસીન થયું એમ થઈ ગયું તો મેળ આવે પોતી શું કરે છે પોતીએ કોલેજમાં જાય આવડી મોટી ઉંમરે સોખા રાંધવા બરાબર દાળ ઢોકળી સણા સારું બનાવતા હશે. હા અને છોકરું ચમ કઈ બોલતા નથી શું બોલે કઈ બોલે એવું હોય તાર ને તારે તા કઈ બોલે એવું રાખ્યું મહેમાન આ બે પોતાને ભાઈના છોકરા છે ના ઈયન છોકરાના છોકરા અરે ધાર્યું એનાથી એ ઘંટો નીકળ્યો છોડી આ બધું જેવી રીતે શું કોલેજમાં પોતું મારતા મારતા તું તો કે હું કોમ્પ્યુટર ક્લાસમાં બેહવા દઉં છું એ તો હું કોલેજમાં ફેલ થઈ હતી ને એટલે મેં જૂઠું જૂઠું કીધું કોલેજમાં પેલા ફેલ છી હવે તું પસંદ કરવામાં ફેલ છી આ તો મારાથી એ મોટો લાગે છે આમ જમાઈ ચોખા ચેવા બનાવે છે મસ્ત બનાવો મારો રોયો ચોખા બનાવીને છેતરી ગયો આપણા ઘઘેણામાં ચોખા જ બનાવવા છે અને આના કને જ બનાવવા છે આમ છોકરો તમને તો કોઈ તકલીફ નથી ને ઈટાળા ગળીને ઉલટી કરીને મરી જાય એવું થાય એનું શાંતિ રાખો નથી પસંદ ને તમને હેડો લ્યો હેડો. ના ના બેહો તમે હે બેહો આવો મૂર્તિઓ ચા મને જડે મારા દેવો ભરે એવો આવું લ્યો આપણે માર હા હરાન જમી ગયો હું આપણે ઓલી વાતચીત બધું હો ઈ તો હું બેઠો વસે જામીન છું હું દાગીના બધુંય ટાંકણી હો અરે ટાંકણી પૈસા ટકા ઉધી તો કરો પાકું પાકું જ છે પાકું થઈ ગયું હવે અમે ઘરે જઈ અને તમને ફોન કરજો હગાની મુહૂર્ત ઘટાઈને પરખાબા હા એકવાર દાદી કુ કરો હે દાદી કુ આખી જિંદગી દાદી કહેવાનું દાદી આ રામ રામ પાકું છે હો ઓય ગમી ગયા એમ ને ઘણા, ઘણા. તમને કે છોડીને એ બધાય ને તમને ગમ્યા ઓય એ તો હું ગમેલો જ છું અને આ બે ને ગમી જાશો તમે હવે રેડી રેડી તારીખ બારીખ આપણે ઘટાઈને પછી કઈ જાય તારીખ ઘટાઈને ફોન કરજો હારો રેડી ચેવા છે પછી ના ગમે હા રૂપ નો કટકો મારા કાકાના આવડા હા 2 મહિના હું શું કહું છું દાદી ગાંડા છે કેમ હાજરી કરે છે શી કરે રાખા કાઢે રા હરખી ઉભી રહા હરખા બેન ગમી જાય ઘર ગમે રાખો બરો ના તો ઘર દે મેં થોડો હું તમારો પુત્ર ભેગો રહી છે એમ તો અમારે આખી જિંદગી ભેગું રહેવાનું હું તને તો ઝેર ખવડાવીને મારી નાખો હવે તો કરો કંકુના મુરત ગઢાવો બરો ઈ તો મુરત ઘટાઈને વેવાઈને ફોન કરશે રેડી આવજો હો. મારે ખેતરમાં જવાનું છે ખેતર મને ગમે ઈ જો રામ 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 આવો આપણે પછી ને લાગશે પછી આવો સુખી રો મારાથી એ મોટો લાગે રો મારાથી એ મોટો એ ઉઘાડ ના પાડશો 2 મહિના પછી બધું તમારું ઘર ભરવાનું છે હું તો 2 મહિના પછી ઈ ઉઘાડ ના પાડો લ્યો તમે એક વસ્તુ નોટિસ કરી જી મારા હારે ચા એ ના પાયો પણ આમાં કેવું છે ખબર છે હા આ તો બધું તમારે તારા હારે ધાર્યું હતું ને એનાથી મોઢું પડ્યું છે એટલે હવે પોતે ભાનમાં જ આયા છે એવું છે તન ભાળીને બે ભાન થઈ ગયા તા એવું હુએ ઈ તો હું પીઠી કરાઈ ધોળો થઈ જાય દાદા અમારું હગું જોવા જાઓ તો તમે તમારું હગું બટન પૈસા હાથમાં આલો જ, બરોબર હા આ તો અમારી દાદીને જોવા આયા છે દાદા હારું તો હવે પૈસા કોણ આલશે હાથમાં એવું કઈ ના હોય અમારે બે ને બધું થઈ ગયું વાત દાદી આપણને છોકરાને હાલશે હમણાં હેડશે એટલે ઈ અત્યારે રહેવા જો આ આપણે હગું કરે ને એની પાસે હાલ છે અત્યારે રહેવા જો આ માડ નાખી કર્યું તમારા વાના બધા પરખાબા હવે અમારા ગામમાં ક્યાં નીકળવાનું હેડો હેડો ભગત બા આ રહ્યા આ રહ્યા આમ જવાનું છે આમ દાદી ગમે તો છે ને તમને ગમે જ બસ બસ મને તો ગમે છે હરખા હવે તાર ભગતા સાદી વાળી વાતમાં કશું ડગમગ થાવું જોઈએ ને હો સાદી ખોનો હા તમે કહેશો ને હા એટલું મળી જશે અને પોતી તો 2 મહિના ને મરે તો મુએ ઝેર લાસીને મારીશ પડો છોકરો ઈ તમારી મેટર છે હવે આમાં મને વસે ના કહેડતા તૈયારી કરો અલ્યા કામ કર પરખાબા હો હવે ઘરે નહીં જાવું ઘરે તો જાવું છે માર માં વાટ જોતા હશે તારમાં ચા ઘરી છે ક્યાં જ્યાં શીરો ખાવા એમ હા હા પણ તોય ઘરે રેઢું છે તારે હવે જોકન હવે પટી ગયું હવે આ તો એટલે હવે હું મોરવી થયો છું ને હા એટલે હગું નક્કી કરાવી છે ને હવે પરણાઈને પછી જ જઈશ આ બધા વાન જ તમારા છે ચમ તમે લાયા ને નવી ડોશી એટલે અમારે દાદે
શેઠ લીધો તમારો ના એવું નથી. ઓ તમે હનો આલ્યો છે અલ્યા લ્યો તમને હવે માંડીને વાત કરું કરો પરી કે હું બીજી ડોશી લાવ્યો ને એટલે આ તાર બાકે માર ત્રીજી ડોશી લાવી છે એટલે મારા કન આયા હા. કે તું બીજી ચમચમ લાવ્યો તારા છોકરા ચમચમ માન્યા એટલે પછી મેં આઈડિયા આલ્યો અને પછી હવે આ બાયડી લાવેરો. એવું હા તો પણ તમારે એમ કહેતા ના આવડે કે બે તમારે પોતરા બેઠા છે કાછા ને કુંવારા ઈનું કાંક કરો. ઈ એમ કહે છે કે મારે તું બીજી લાવ્યો છે હું ત્રીજી લાવું પછી મારા પોતરાનું કરું. હે ભયા તો આ બાને અટક આવી તો ઢોંક કરીને પોતી આ બધું શીખડાવેલ છે એ આઈડિયા ભગત તમે જ જો ઘરે આયા હું તો આના ભેગો રહું ને સાને રેકે બી ભાળું. હે ને સડચાયા ચાલુ છે. કશું નહીં. હવે હું શું પૂછું બા તમે આ પગલું તો ભરી લાશું બરોબર. હવે ગામ વાળા અમને જે કે ભોગવશે પણ બીજી એક સમસ્યા આવીને પડી તમને ખબર છે શાની વરે ખર્ચો જ થાય છે ને ઓહે ગગણામ ખર્ચો ને થાય. તાર બા કહેરા છે કે મારા કન ઘણા પૈસા છે હું ખર્ચો કરવા તૈયાર છું. એટલે એક છે. રૂપિયો નથી. 1 રૂપિયો નથી આ પૈસા. એટલે આ પૈસા વગર બોલમણું નહીં થતું ના તો કઘેણું છે ભાઈ. એટલે આ તમે ટેન્શન મેલો પૈસાનું તો તમે ઓહો ઢગ પડ્યા છે ને. આ આપણા ગગણામ વાપર છે રેડી અને સામે વેવાઈ વાળા નાલવાના છે ને ગુખરું ને હોખરું કરાબા ઓએ લો આઈ હાલ દો બરા શાંતિ રાખ. ચાથી લાયા પણ આટલા પૈસા હે ચાહી લાયા ઈ ગમે એથી લાયા તમારે શું લેવા દેવા પણ તમને કોઈ ગામમાં રૂપિયો ના આલે. બા તમારે કેવું પડશે ચાથી પૈસા લાયા હા શું કહો. હવે ટેક નથી 1.5 વીઘા હર કઈ નાખી બસ. પણ હમ ખાય એવી એટલી જમીન જ વધી હતી બધું વેચી તો રહ્યા છો. હવે ઘર તો છે આવું તમે સમજો મારી વાત વહુ વગર આ બધું હોનું હોનું લાગે. તંબુરો હોનું હોનું લાગે. હજી અમે બે વાંચી પડ્યા છે ને તમે જમીન હતી એ વેચી મારી. એ તમે બધું બખાડો મેલો હું શું કહું હા હવે તું એમ કર હા જા મસ્ત મુહૂર્ત કાઢે ને હા એવા મહારાજ ને લેતો આય રેડી 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 જા. સારું. હવે તો ઘણું છે છૂટકો. અરે હવે તો વાગતે ઢોલે જાય ને વાગતે ઢોલે લઈને આવશે. હા તો સારું બેહો. પોતરા પરખા હા ઉભો રે કને. દેશ હું આવું ભગત હો. આય નથી ફાવતો હું તો પરખા હારી છું ને. તો પણ તમારે ઘરે જ જાતા રહો ને અને આજે આ પૈસા અમારે નહીં જોતા. કકરો તમ તાર એકલા સાપ આયો બાને બધુંય પાયું છે તમને તો ઓદર પડી પાવી છે એ તો સા પાછે પરો મી મારી વાત ભલે કશું આ ભણો નહીં. હા પણ આપણ તો ખરી મુદ્દાની વાત છે. કંકુત્રી હતી સપાબી છે ઓલી 4 હે વાળી કે 1.5 હે વાળી કંકુત્રીઓ સપાવી છે કાઘેણામાં કંકુત્રીઓ ના હોય. આપણે લગન લખવા છે અંદર 85 વર્ષની ઉંમરે લગ્ન લખવા છે. ભલે લખવા છે. અમારા ગામમાં કંકુતરી ચમચમ હાલો તો ડોહા શરમ કરે શરમ થોડી ગામ. તમારે નથી આલવી હું માર વેવાઈયામાં આલી તાર મામાની નહીં પકડવી પડે. લખાવો પડી હવે હરખો ક્યારો છે. હા તો પછી ભગતબા. ચેલો ઉમળકો છે મારે આવ્યો વરે કહીએ ડોહાને આ બધો ચેડો મેલજે નગમાં ભૂલી દઈશ કે દાદો થાય છે. હવે ડોહાન તો ડોશી જુઓ લાયેલી પડે બટી જાય. પણ ડોશીત લાવા હરા એમાં ચા કાંઈ ઓછો રે હરવા આ તો બધું પૂરું કરવા બેઠા છે. જમણવાર હરખો કરાવજે લે આ જવાબદારી બધી તારા ઉપર અડી આના ઉપર મને વિશ્વાસ નથી આવતો. કંકુત્રીઓ સપાવવાની નથી તો સોખા આલો પરા ઈરાડી છોકરા. કંટ્રોલ થી લાવે એટલે સસ્તાઈ પડે. આવેલ પડ્યા છે કંટ્રોલ થી. આ તો રેડી કંકુ અંદર ભભરાઈ ગયો. ચાલે શાંતિભાઈ કોટાથી 10 કિલો મળ્યા છે એમને પડ્યા. આ રેડી તો સોખમી લીયું પડી દુહાન પડી હોત તો હારું તો આ દાડત ના આવત. ઈલી હોતી જ આવા છે. એનામાં ઈલી જ છે અમે. હે બટી કીધું શેરવાણી પહેરું કે હું શૂટ પહેરું. શેરવાની પહેરવાના કરતા હોડ પહેરો પરી પાર આવે. ઓય ઊંધું બોલે છે. તમે આખું વધુ કરો હરા ને ઉતારો ચાલ છે મારા હા હારો વાંકા બાવળે વાહ. ઓય ઈ જ છે શેનું ઠકાણું. હજી તો મારે બાકી છે જિંદગી એમ થોડા કઈ વાંકા બાવળે જાતા હશે. ભગતબા, હા બટી પોતી તો જોવો જોઈએ નાનો મોટિયાળો પૈણતો હોય ને એમ ઉમંગ લઈને પૈણવા જાય હરા. બટી ઉમંગ તો હોય ને આ 85 વર્ષે આવી ડોશી મળેલી છે અને મને આવી ખબર હોય તો હું ભગત જ ના બનો. ભગતે હના વાયા છે. ભગતબા હા બટી પોતન તો હતી એવું છે કે મુના હોળવાનો હુંદરો હોય ઓય સાદરા પાડા જેવા છે. પાડા દેવટ લાગે. હોય સર લગાવ ને ચશ્મા લગાવ ને. એમ હારા લાગતા હે. હાલો તો લગાઈ દેતા હે ને. રાખ જેવું લાગે હરું. શું તાકો છો હવે?
સપોર્ટમાં રહેજો પાછા. સપોર્ટ રાશ જ નહીં ચેડે કઈ શું સપોર્ટ મારે વેસી માર્યું પતું ડોસી લાબી આવી ખબર હોત ને તો હું દવા પીને મરી જાત. તો અધ્યય મરતા વહેલું છે. શું મરે ડોસી ના નામે તો કઈ કેવું નથી. મારા લગ્ન પહેલા કોઈ મરતા નહીં. રેડી? પછી જે કરવું એ કરજો. પછી છૂટી તમને. બાપા હા માર ત્યાંથી ફોન આવ્યો તો ઓહો હો ફોન આવે રાલ્યો. મુહૂર્ત કઢાવે છે એ લોકો. મારું બી મુહૂર્ત કઢાવો ને. હવે મુહૂર્ત તો શેટી વાત છે. તારું મોઢું નહીં ધોવરાવાનું ડાયરેક્ટ પધરાઈ જવાની છે તને. ચમ એવું? એ તો રૂપિયા વાળા છે, ગમે ઈ કરે, હવામાં ઘર કરે. તો તારા પહેલા લગ્ન કર્યા તાર કઢાયું તું બધું મુહૂર્ત ને મુહૂર્ત. હવે કશું ના હોય. એ તો તમે મારા દાગીના વેચી માર્યા ને એટલે. ઓહો હો દાગીનાની વાત જ ના લઈશ વસમાં. દાગીના તો ભૂલી જ દેવાના હો. ઈ તો ભાવ હારા ચડ્યા એટલે ભદ્રાઈ જીધા. અને આપ્યો આવી વાત હું ભૂલવામાં જ ભલાઈ છે બેટા. સમજી જા. હારું હેડો કયો હતો ને. માની જાઓ માર છોડી છે ને. જા હારું હેડો. તને ગઘરાઈને પાછા દાગીને લાવું રોજ એમણે. પણ આ કમોરતામાં ચિયો ઊભો છો છે? એટલે મારા દીર્યો હે નાનો બાળ 13 વર્ષનો ખાલી. પણ લે તારી દાડા નથી હારા. દાડા નથી હારા પણ મરવા પડ્યો છે. જો અતારી ના કરાવે ને મરી જાય એમ છે. ગતું મુહૂર્ત હારું નહીં આવ્યો. અરે હું શું કહું છું, કુડી વસે હોપારી છે, વસે હું છું. જો આ ના થાય ને તો મરે દાડો છે. એટલે તમારે તો કાળ હોય ને તો કે શુભ 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 આશીર્વાદ કહેવાનું. આશરે ખાલી આ સોફ્ટું ફિટ કરવાનું છે. તો મર તો મારે શું મુહૂર્ત ગાડી ના આવતો એ આપણે કાંઈ જોવાનું નહીં. તમે મુહૂર્ત હારું એને બતાવી દેવાનું કે હારું છે. હારું છે. એટલે મોએ છૂટો થયું ને તમે છૂટા થો ને તમારે 5-25 છૂટા થાય. મને હાલ દુરાઈ એ તો થઈ જશે. હારું. ઓહો હો હો મહારાજ, હે મહારાજ. આ જમ આમ છે. હા ઠાર પડ્યો છે માથ. એટલે ઉઠાડો કઈ. હે હે આયા હતા. એટલે મહારાજ આયા. હું ઘઉં લઈને હે ઉઠો ઉઠો મહારાજ આયા. શું તમારા ઘરે વિવાહ છે ને તમને છાણો હકવો આવે છે? આવો મહારાજ. એ ભયા આ બાળકને ગોદરું લાશ જા. નથી લાખું હવે ચાલશે હો. આવું છે કે આમાં બેહો. ઘરવું છે મહારાજ ઓળખીતા. તો કરશે મુહૂર્ત નું ચાલુ. વો કરો ઉતાવળ કરો થોડીક. હે મહારાજ હું શું કહું, મુહૂર્ત જોઈને ચાલુ કરો ને જોવાનું. મુહૂર્ત જોઈને ચાલુ કરવાનું. એટલે મુહૂર્ત જો આમાં મુહૂર્ત કાઢવાનું ના હોય એમ? હા એ ડાયરેક્ટ મુહૂર્ત જોવું પડે. મારા 1 નંબર ફંચીબેલા મુહૂર્ત જોવો તારો. તમે ચમ આટલા આકડા છે? તો હે ઉમંગ છે ને મને બેડ્યો. કન્યાનું નામ? કન્યાનું નામ તળસી. હા રેડી. મુહૂર્તિયાનું નામ? હરખો. અરે મેચિંગ નથી થતું પણ તોય કરશે હેડો. હું શું કહું છું, લગન મેળ આવશે ને લગન નું મુહૂર્ત નથી હારું એટલે મેલવાનું આપણે નથી મેલવાનું. ઈયન મેલવું હોય તો મેલે. પણ કઘેણું છે ભયા, કઘેણું આ તો કઘેણું છે. લગન નથી કાઘેણું છે. બરાબર. તો લગન જેવું કરવાનું છે હોય બધું. રેડી? છે તો કઘેણ. પાલી ભરવાની, વોનાળાએ હારું ખાવાના પણ અને જમણવારે કરવો છે. ડીજે વગડા બહુ મારે. છે તો કઘેણું જ ને. હા તો પતું બદલવું પડશે. બદલાવો. કઘેણા વાળું લાવવું. બદલાવો. ઓહો હો રાત નું મુહૂર્ત સારું નથી. તું રાત નું તમે મેલશો ને તોય 20 દાડા ચીડ મુહૂર્ત ટપચી જાય છે. એમ કઈ મેળાવે આઈ કાઢો પરું. ના ઈ તો ઘાટે નવું ઘાટો. 20 દાડા પતી ગયું. ના એમ ના પતાવો. તો પછી તમે પતું બદલાવો. હવે આમાં પતું નથી બદલાવ મેળાવે એમ. એટલે કેમ ના આવે? હવે બદલાવજો. ગમે એમ કરીને કાક કરા. આમાં નથી આવ્યું ને તો આમાં આવશે. લાવો. એમાં લાવો આઈડિયા કરો, એરટેલ કરો, વોડાફોન કરો, રિલાયન્સ કરો, પણ તમારે આ મુહૂર્ત કાઢવું પડશે. ગોઠવી આલા. હલવાઈ રહ્યો હું. હેલો ગૂગલ જેમિની, શું નામ છે આપણે? હરખો ને તળસી. હરખા સંગ તળસીના લગન મુહૂર્ત હારામાં હારા. કઘેણા મુહૂર્ત. કઘેણા મુહૂર્ત હારામાં હારા. મંગળવાર ને મંગળીએ કરાવો પણ. મંગળવાર. આજ તો રવિવાર છો. હા કાલે થાય હોમ, પર મેં મંગળ. હે રેડી? બરાબર. તો બધું ઇમરજન્સી કરવું પડશે ને. એ તો ઉતવાલ રાખ. હાલી ભરવાની મારે પાસે હોય. આ આવેરો ઈ મંગળવાર કે એને પછીનો મંગળવાર? વે હોય હો. ચાલે તમ તાર. મુહૂર્ત ગતું હારું નથી આવ્યું પણ આ તો હરપરનું. તમે છો મુહૂર્તિયો એમ ને? ના ઈ નથી. તમે છો એમ ને? ના તારે અરે ઓહો આવડી મારી દક્ષિણ હલાવ હું હેડતો. હું એમ કહું છું આ લગન નથી કઘેણું છે.
ઈ તો આવ્યો મેં હા તાર કાકાનું તો થાય ને તો ગગેડા દેવડી દક્ષિણા હાલો ઈ તો હવે મૃત્યુ બેઠો ના ઈના પોતરા બેઠા મૂર્તિઓ હાલે મૂર્તિઓ હાલ છે બધો વ્યવહાર અમારે ઈ રાખે છે. ગગેડા પસાઈશ હારું હો ફોન પે કરું નકા તમને નંબર આલ દે પ્રો હવે એક કામ કરો અત્યારની દક્ષિણા સાઈડમાં રાખો તમારે અહીંયા ફુલાર કરશો ને એમ આ મહારાજને જ બોલાવશો ના ના કમળ પડશે એટલે તમારે બે દક્ષિણા ભેગી હાલશો પણ અહીંયા બહાર ગામ જાય અહીંયા બીજો મહારાજ હોય પડખાબા અહીંયા નો મહારાજ હોય આપણે શું લેવા જીવ એમ હા હા અહીંયા કમળ પડે હું નેખું ઉતવાલ રાખ દો મહારાજ મિલતા હે તું જા મિલતા હે મહારાજ ને તમે અહીંયા આવો છો અને કમેળ પડશે આ ડોહાનું અહીંયા ઘગેણું થાય એમાં કઈ કમેળ પડશે કે નહીં? ડોહો દાતો રહેશે મુહૂર્ત તારું નથી જા મિલતા હે મહારાજ લાખ રૂપિયા ના મહારાજ હારા ઘરો મહારાજ લાયા હતા ઓળખીતા લાયા હતા મારે સંબંધ હારો છે મહારાજ થી અરખા આ બધું રેડી થઈ ગયું સાતો મગાય એટલે આ સાતો હમણાં મેલવરાવું ખાલી બાયડી આ બાજુ તમે ભગતબા 3-4 વર્ષ આ પી રહ્યા છો આ લગનના ઉપાડા ડોહે લીધા તા અને તમે શું હજી સાસા કરો છો? તો સાહારું તો આવું છું મમ્મીનું શું હોય મારે હવે હામલા વેવાઈને ફોન કરવું પડો હું કે ભાઈ મંગળવારનું છે હા કહી ગયો રેડી અને અમે પૈસા ઘટતા હોય ને તો હું મેલવરાવું પણ પોહાલીને બીજી ભરવરાવ દો માર વહુ ને ઈ તો હામે કરશે ઈને 5-25 ઘરી પડ્યા હશે અને આ ઓલી વાત કરી તો હાલવા જ પડશે એટલે માર હારો મોને એમ નથી એટલે હારું લે પરખા હું તો હવે મંગળવારે આવીશ મોલ્લે દાડે આવજો હારું તમારા ઘરે છે એટલે બોલાવાના 2 દાડા પહેલા બધાઈને. ભગત બા છે હવે આયા ને શું રકબી સા હોય હાલો વેવાઈ પરખોજી ડેલિકેટ બોલો મોરવી ઓએ ઓલી મુરત આપણે મંગળવારનું આવ્યું છે વાગતે ઢોલે આવશે વાગતે ઢોલે કહી ગયો તો ઠેઠ ઘરથી નીકળશે એટલા ઘડિયા ઠેઠ તમારી અહીંયા ફોગા ને ત્યાં સુધી ઢોલ સાલું નો સાલું વાગતા ઢોલે વડુનો વગાડવાનો છે કે તારું નચો વગાડ તાર આતાર ઘગડામ ઢોલ હોય હાલી વાતે ના તો વગડાબો છે અમારા વગડાયા પરા. હલો ઈ તો તમારા જમાઈ કે હરા કે અમે ઢેજા લઈને આવશો હારું ખોડા બધા કાંઈ કરવાના તમે શું પરખાબા? એ હારું હા મેં વેવાઈને આપણે વાતું ના ભણાવવાની હોય તમે શું સારા રહેતા નથી અલ્યા માર તો તડતડિયા ફોડવા અલ્યા ભરભડિયા ફોડ ને ફટાકા ફોડ અહીંયા મોટા મોટા બોમ્બ ફોડ અમારે શું છેલ્લે પૂતીએ ફૂટી દેવાના છે. હા મિસાઈલું ફોડ પરી આ તો કહેવાય ને એક વાત કહું હા મારા જ કાનમાં શું કઈ નેડિયા ખબર હા કોઈ મુહૂર્ત જ નથી પણ ના પાડું કે ડોહો મરી જાય એમ છે. તમે આ લગ્ન કરશો ને તો ડોહો તો મરી જ જવાનો છે કે એ બધું ખોટું હોય હું એમ થોડો મરું વહુ લાય છૂટકો છે હો ઓએ અનલાયા ભેળો મરવાનો તું ભલે મરી જાઉં હા હવે બધી સાવળ પકડવા જાવું પડશે અલ્યા સોખા કો સોખા આઈ સોખા આ બીજું શું ઈ તો હું પહોંચાડું પણ હું શું કહું છું હા ચશ્મા લગાવો ને સર આ તો લગાઈ ગયા ને સર બીજું શું હોય એ લગાવો લ્યો મારી મસાશું નથી સારી લાગતી. એવું છે આમ? હવે બટી તમે બે બેઠા છો ઉતાવળ કરો હવે આ હોળીએ સડાવો ડોહા ને તમારે તમે પૈસા ઘરી જાદુ અહીંથી એક વાલ વા આયો મને બળ્યો હું શું કહું છું તમારે ઘર નથી જવાનું આ ગરીબ હું આને પૈણાઈ ડૂસી ઘરી લઈને પછી જઈશ પણ તમે તમારી રીતે તૈયારી બધી કરો રેડી તમારે તૈયારી કરવી હોય તો કરો નકે ઓડી ખાજમાં પડો છો. અમે તો આ કોટમાં ટાટકેલા છીએ નોજા બે રેડી આને છે ને બા ડોસી લાવરાઈ પોહાતું જ નહીં બે માંથી એક નહીં તો સારું કરશે ભાઈ સારું ઘરે જાઓ આ જુઓ પડ્યા નરજા એ છોકરા ઉભો થા શું છે હું રહ્યો ઉભો થા ને પણ શું છે બાપણ શું છે એટલે આ મારા લગ્ન થાય છે તમે રાજી છો કે નથી ઈ મને કહી જો હવે તો રાજી ના હોય તો રાજી રહેવું જ પડશે ને મુરત દોવરાયા પરન તમે આ રીતના પડ્યા છો કે સારું લાગે તો શું કરે હગાવાલામ સોખા પકડ્યા કે નહીં કંકુત્રી તમે ના છપાવા જીધી એટલે હાગા વાલું છે કોણ આપણે છે કોણ હાગા વાલું માર મામો હશે ને તમાર મામો તો વેલાય પટી ગયા કીધું નહીં તમે કોઈ દાડો ભૂલી ગયા હં? તમે અહીંયા અઠવાડિયું પડ્યા રહ્યા તને ભૂલી ગયા. તમાર ફુવાની મેલા બાતા ને લ્યા બા તમારી ઉંમરના તમારા બધા હાગા હતા ને કઈટિયા બધા દાતા રહ્યા બાપડા એક તમે જ વધ્યા છો શિખર ચમચમ ના વધ્યા છો એ અત્યારે હોતો મુતકો હારો તારે. હતું એટલે બધા જાતા રહ્યા ભેક્ષો ને આવે ભોંડી કૂતરી દેવા લાગો છો. રોંગુ તો આવે જ ને ગાંઠિયા બચારા બધા જાતા રહ્યા તે રૂંગું આવે હવે મારી વાત આપણો
ગગડાની તૈયારી કરો બધા. હાથી કરે શું કરે કો? હા હા ઓર્ડર ની બધાને હાલવા પડે, જમણવારના ઢોલના કેમેરા વાળાને બધાને કેવું પડે. શીસડી ઘટી કરશા પરી જમણવારમાં ખોટા ખર્ચા નથી કરવા. ટોટવી ગોય વેસાઈ રહ્યા છો બાપા. મારા મેણામ કર દો ખીચડી કઢી. ભેગું આવી જાય. ના અત્યારે તો ઓલા શું કહેવાય શક્કરપારા અને પૂરિયા ને કઢી ને એવું બધું બનાવજો. એટલે જાતી ઉંમરે આ બધું ના સારું લાગે ના બા. લગાડવું છે. ત્રણ ભાતની મીઠાઈ કરજો. ઓય ઓય હા રૂડું લાગે રૂડું. હા હારો લગાડો રૂડું. રૂડું લગાડી તો અહીં રોડું નથી રહેવા આવ્યો. હું મંડપ વાળાને કહેતા હું જા હું ઢોલ વાળાને લેતા હું. વાંધા પડતા બતાવવા છે. જેમ કરું એમ કર્યું હતું જ છે બધું. બાપા હા હા મને હરખ છે લગનનો. કોને રસ્તે બાંધવાનો દેવા ભરાય રે એનો. એવો અલ્યા પણ હા શું આ લગન નથી ભગેણું છે. બાપ નો રખો બેટી. ગગેણું હોય તો ગગેણું, પણ મને મન ગમે એ તો લગન થાય ને. આ ઈ તો બરોબર છે પણ આ હાથમી જગ્યાએથી પાછી આવી છો. હવે તું પાછી આવી તો મો ઘર છોડી જઈશ. હારું હવે નહીં આવું કોઈ. તારા 2 મહિના સુધી અહીંયા રહેવું પડશે. ચમ એવું? 2 મહિના સુધી મારું તો સુધી દેવું ભરાય અને પછી હું એ છૂટો તોય છૂટી. 2 મહિના સુધી તો આપણે નવા પણ એટલે અહીંયા રહેવું પડે. આ હરિયો વાળાને સારું લાગે સાચી વાત છે. એટલા માટે. અને મારા બાગરે આવી જાય એ પૈસા વાપરું હો. એ હારું બાપા. સમજી ને હઉ. કામની તૈયારીઓ કરો હો. ઓકે હા મેડમ. મારી સુડી જોના વેવઈનો ફોન આવ્યો. બાગરા માંગતા છે. હાલો તારા બાગરા 2-4 દાડા હું સામેથી હાલવા આવું નક લીધાથી પર અમારે અહીંયા આવીને અલ્યા હતા એનાથી ડબલ હાલું હતા એનાથી ડબલ અને આપ્યો મારી થોડીનું બીજે ગોઠવું રહ્યો. ના 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 તું પેલા ગોઠવું રહ્યો. અલ્યા તારા થાય કરી નાખવી. હા મારો સમય બેઠો રૂપિયા વાળો. હા આવતી હાડો તમે કયો હાલે લ્યો. અલી તને જ ફોન કરતો હતો. ઓય બસ આજ હાજે પીટી ખાવાની છે. થોડો શેતર થઈ ગયો તો ને શેળા જેવો. હારું ખાધું મારે હારે શું કરે છોકરો આવે ફોન કરું. વેવાઈનો ફોન હતો. હે વેવાઈનો. એ ભાઈ ભારે ફોન કરે હમણાંથી. ઢોલીને બોલાયો છે. મજામાં મજા મજા. જો ઢોલી મારી વાતો પડ. એવો ઢોલ વગાડવાનો છે ને કે આજુબાજુના હાથ ગામમાં ખબર પડવી પડે કે ના લગ્ન થાય રો. એટલે આ બામો એવો ઢોલ વગાડું છે ને કે હાથ ગામ વાળા મને ગોતવા આવે છે. ચારે બાજુ ચર્ચા તો થવી પડે ને લગ્ન ની. હે બેટી લગન નથી બા કખેણું છે. હે બા છોકરો તો નાની ઉંમરનો લાગે છે. ઘઘાણું ગોટ્યો મારા નહીં લગન કે કખેણું તો માર દાદાનું કખેણું છે. એ ફોન ભૂલ્યા છો? ચમ આ ઉંમરે ઘઘાણું હોય? હવે થઈ ગયું રે. ફોદનની ના પાડી ભયા શું કરે કે મંદ બુદ્ધિ થઈ જાય છે. મંદ બુદ્ધિ જોનો પ્રેમ હતો અમારો. છે જોનો પ્રેમ. આ ઉંમરે તમારું ઘઘાણું મોઢું લગાડો એમ નહીં મેળાવે ભાઈ ને શર્ટ થાય. આખું મોડલ જોનું થઈ ગયું. માનતા જ નથી. 12 પીને મેળાવ્યો. રેડી છે તમ તાર ગતું મેળ ના આપો જોવે. અલ્યા મૂદ વગાડું મૂદ. હે 4 ઢોલ તમ તાર આવી દઈશ મારા તરફથી. કેટલા આલ્યા? 10,000 આટલા બધા ના હોય. હોય લ્યા. લ્યા બા હાથ ગામમાં ખબર પડવી પડે કે હરખાણું કગેણું છે. તમારા બા ચીલા દાડાનું મુહૂર્ત છે? હે મુહૂર્ત ચીલા દાડાનું? પરમે મંગળવારે. એટલે કેટલા દાડા વાનોળા ખાવાના છે એમ કહું છું. કખેણું છે કઈ એમાં મામેરા બોલે મામેરા શું વાનોળા ના હોય કઈ. અરે મારા ખાવા હોવાનોળા તું તાર આવી જા. અરે મારો બાય ના ખવરાવે આમાં. ગમે ઈ ખવડાવશે. આટલી બધી જીત ના કરશો બાને કે હું ટોપો ખાઈને મરી જઈશ. ભોગળા ખાઈને મોહુલો વનોળો કરીશ. હવે હવે કઈ નહીં કેવું મારે શું કે એવું કઈ રાખ્યું નહીં. સિંગ ભજીયામાં સાલ છે મારે. તમતા તમારા ગરીબા જેટલા દાડા પરસંગ રહે ને એટલા દાડા હું તમારા ઘરે ઘરે રહીશ. લે 500 રૂપિયા ટીપ આલું તને. મજાક કરી ડેડી ડેડી દીશો મને તો ગોળીઓ ખાવા કુદાડો દાની નટ નહીં આલી. ભયા ભલે
સારું ઓ એ ઓલા તરતડિયા લાવજે પાછો કેવું જ ના પડે તમારે હો? પ્રસંગમાં ઢોલ વગાડતા વગાડતા આળવી જેડી પડી જાય તો કોઈ ચિંતા નહીં કરવાની ના પડે ના પાડવાની છે. પડે જ ને કોઈ દાડો મારા ભૂલ જ ના આવે પૈસા બોલે આ જમાનામાં. તું તો શું કે બીજું કે કેમેરા વાળો ચા છે મને શું ખબર ઓલો મંડપનું કહેવા જો હજી નહીં આવ્યો. નહીં તો આવશે રોજ તારે હું એક નાનો હોદો છે પટાઈને આવરો હે હોવા હું શું કહું છું હા હવે રહોડિયા વાળાને કે મંડપ વાળાને નહીં બોલાવા. તો હું બારે બાર કહી આવું. આ તો રેડી પટાવટ કે તમે વળી પૈસા હાલશો પરા. એ તો હાલવા પડે ને એડવાઇસ હાલ દે પ્રો એટલે ફરી ના જાય હા સારું લેતો જા બંડલ માપે માપે વાપરવાના છે. વાંધો નહીં હું એક હોદો મારતો આવું પ્રસ્ટલ છે શું કહેવાય મંડપ વાળાને કઈ ના આવ્યો નક્કી કરીને આવ્યો તો રહોડા વાળાને મેં કઈ કીધું છે બસ તાર અને ઘરે હવે કોઈ ના બાના જતો તું. ચમ અલ્યા ઓલો ઢોલ વાળો આવ્યો ને તી ડોહે 10,000 રૂપિયા પકડ્યા ઢોલ વગાડવાના. એટલે પણ તારે તો ડોહાને કાંઈક કહેવાય કે ના કહેવાય હવે 2 વીઘા હતી એ વેચી મારી બીજા પૈસા ક્યાંથી લાવશો પૈસા તો નહીં એની જ વાત છે તાર. હવે સટી ગયું છે શું કરું ભયા. તો કોઈ છે ને તું ઘરે ધીરવાદ ના જઈશ યાદ ઘરે નહોતું કરે એની પેલા પોક બધું ભરભર નક્કી કરી નાખે ઓય ઘરે કોઈ ના આપવું પડે આઈ જ ને. આરી ભેસ છે રેડી લ્યો રેડે શું છે હરખા ભેની કિંમત 70,000 કીધા તા તમને માપે રાખો ને હવે 70 માં શું છે ફોડું માપે રાખો 50,000 આલું 50 હોય સારું અમે જરૂર છે એટલે તો 50 તો 50 કેટલા લીટર દૂધ છે 17 લીટર 70 તો ના હોય ને 17 છે અને ફેટ કેટલા આવે ખબર હે હા 24 ફેટ રેડી લ્યો રેડી હેડો તો હું ડાલું લઈને આવું બસ ભરી દઉં હો મસ્ત કહી દો તમે તમારે એ હારું હેડો હા એ ભયા હા શું જોવાનો છે કઈ નહીં તો હા પૈસા ના હાલતા છે ને હાલો હરાય હે એ તો હોદો કર્યો ભેહનો જી બહેનો આનો આ તો પણ માર મામા ની હાલલ છે મને જુરું. હવે જુરું આલ્યું તો એને ડૂરું ખવડાવી દીધું અલ્યા પણ બેચમ બેસી પણ હવે પૈસાની જરૂર હતી ને ભડા ઓલા રહોડિયા વાળાનો ફોન આવ્યો તો પણ રાહુડિયા વાળાને તો હું કઈ ના આવ્યો છું બધું. મને કે એડવાઇસ નાખો થોડા હવે હતા નહીં એટલે હવે બાપડાને જેતો હું 25,000 એને અને 25,000 મંડપ વાળાને રેડી પણ બેન અમી કઈ ના આયા ડોહા ભેહતો ના વેસાય ના આવું ઘગેણું ના કરાય. જુજેણામ દેવા પડશે ને એટલે મારે ઘઘેણું જ કરવું જ છે ઈ કરવું છે ઘરે વેચી મારો ને ઈ તે ચા હારો યાદ idea કરાવે છે આલ્યો. ચા યાદ કરાવે છે તું. એનો કોઈ ગ્રાહક છે જન્મ રેશો ક્યાં ઈ તો ભાડે રહીશો ભાડું ભરવાના છે પૈસા બહુ હશે તો બધું આવી જશે ઓસરું ભરવાના નથી જે આવે તો ભાડું ભરવાની વાત કરો હરા. તમને મારું ઘઘેણું જ નથી ગમતું હું મરી જઈશ કોક દીનો એટલે પણ બા કઈ બધું વ્યસન કાકણું ના કરવાનું હોય કઈ કાક તો રખા છેડે મોરે આમ કરવું છે વર્તન કર્યા પટી ગયું હવે ભયા કકરાય તું મોચા કાકડા કોખડા માય તું અહીંયા શું કરે છે હું તારા કમાયો હતો ચમ હોડી હાવા હોય હું તને પાણી લઈ જો 4 ફેરા ફરી લઈ જો ને તું હજી આટલા વર્ષ ત્યાં બેઠી રીહણે તે તે દેખાય ને મેં હમાસા હભળ્યા હતા કે તારે બીજે હકી કરવાની હગાઈ નહીં મારું ઘઘેણું પરમદાડે દારૂડિયા અલ્યા ઘઘેડાની વાત ના કર તારે શું બીજે જવું હશે ને તો મારી લાશ ઉપર થઈ નીકળવું પડશે હોવે અલ્યા જાનઈથી દારૂડિયા સાહેબજી જાનો રાત્રિ અલ્યા હું જીવતો છું એટલે ઘણા જો તને ચિયો લઈ જાય ને તો આ ધરો હુજી ધરો ચીકુડી હુજી ચીકુડી હા મેરી જાન હમણાં જવાનું એ બાપા પેલો દારૂડિયો આવ્યો મારા ઘરમાં વળી ચિયો દારૂડિયો તમે પેલો ઓર્યો તો ને રે એ ડોહો દારૂ પીએ છે એ નહીં ની પેલા ઓર્યો તો એ પેલા વાળો હા શેષરાજી હવે છે ને સસરા ચા તોડ્યું છે તમે મટી જો શેષરો જ છો ને. બીજે નક્કી થઈ ગયું શેનો આયો નેવો પાછો જાતો રહ્યો એમ તો ઓછું ભમે પાછું આ ભાઈડા જીવતા છે ને એટલે ઘણા તો મારી બાયડીને લેવા વાળો મરી ગયો એ હા હજી તને પૂછું
પાછો જાતો રે ને હાથ ઉપાડવો પડી બધો. અલ્યા હાથ ઉપાડવા વાળા હવે જન્મ લેશે આ વાયડા જીવતા છે એટલે ઘણા કઈ જો પાછો સસરા વાળી ને રે. અલ્યા તે તો દારૂ પીપીને મારી છોડીને ખૂબ હેરાન કરી છે અને આભળી લે તારા ઘરી તો મારી છોડીને આજે નથી મેળવાની અને કાલે નથી મેળવાની. તો તું માર ખાઈશ ને તાર છોડીએ માર ખાશે. એવું છે એમ? હા છોડી ઉપર હાથ તું ઉપાડે મો ઉપાડું મો. હા અલ્યા મારા કને લાકડી હોય ને મારી માની સોગન તું શું મન કરે. આ કરો લે હું શું કરું આ કરું બીજું શું કરું હું ખાવી છે બીજી ઢોલ છોડી ઓય આ છોડી બે છોડી હમણાં આવતો રે ખાવી છે બીજી બીજી ખાવા નહીં આવ્યો બે જ ખાવા આવ્યો તો ખાલી. તો તીજી પડાઈ પેલા નીકળજો ઓકે બાય બાય ટાટા સી યુ અગેન ટુમોરો. ટોમરો વેલકમ ટુ માય હોમ. મંગળવાર હા આવજો રા ઓકે હો હા. 28 વર્ષ થઈ ગયા તો હજી અહીં ક્યાંય પૂછણું આવતું નથી અને 85 વર્ષના મારા દાદાનું ઘણું થાય આના કરતા તો મરી જાઉં સારું. આજ તો કંકુ ના કરવા છે લેમડો સારો છે સીવું જ નથી ને આપણે. અરે બેડો અહીંયા ટાવર નથી આવતો. ઓવે બા શું કરો હરા? ઓ શું કરે હારો હોય હું તો વેધણો તો ભારો કરવા સડ્યો છું. ઓય કોણ તારા બાયા ઘણા રાખ્યા છે. હે? હા તમે શું કરો હરા? માર તો વેવાઈનો ફોન આવતો હતો એટલે નેસે ટાવર નતો આવતો. જબરું કહેવાય વેવાઈનો ફોન સારું કરીને ઉપર ચડી ગયા. એ તો સડવું પડે વેરી. સારું છે તો ઉપર ચડી ગયા નકે બીજું કોક ઉપર જાતું રત. એટલે શું વાત છે કે મને કશું ને તમે શું મારી વાર રાખો હું બધાની વાર રાખીને બેઠો છું. એમ થોડો કોઈ હેલા હેલા મરવા ગયો પાછો કરવા જે ફોન. શાંતિથી મરવા જે એમ નહીં આ ડોહો. એ બાપા હા હું કહું છું આપણને હા ના હોય ને તો આપણે રાતે ને રાતે ઘઘેણું કરી દઈએ. ચમ આટલી ઉતાવળ? પેલો દારૂડી હમણાં બપોરે આવ્યો તો પાહો હમણાં આવશે એરોય આવશે ને ઘઘેણું બી નહીં થાય ને ખોટા લોચા મરા હે. હા વાત તો આમ તો સાચી છે હો. પીધલ છે આયા વણો તો નેદ રે. એ જ ને. તું જા હું કરું છું કાક. હા તો કોઈ વધુ નહીં તમે ફોન કરો હા. મોરવીને ફોન કરવા જી. હાલો હા હા બોલો બોલો વેવાઈ. હવે અમારે આદે ને આદે હાદે ઘઘેણું નક્કી કરવું છે. ચમ એમ. આમાં કેવું શું છે હા જે અમારે પહેલા હાગું કરેલ હતું કે ને હા એ અહીંયાને ખબર પડી ગઈ છે એટલે ડફોળો થાય એમ છે એટલે આ હાદે ને હાદે કઈ નાખ. ઓહો તો એને વળી ચમ ખબર પડી. અલ્યા અહીંયાને વળી હું આકાશમાં આવીને કીધું પરો અલ્યા ભોડો તમારી ભૂલ છે ને તારી એને વળી કહેવાતું હશે બારે બારે આપણે ફૂલ હાર ના કરો પરા. હું વળી ઉતવાળો શોખ પરો. હવે આજ ને આજ કરી નાખવાનો વેત હોય હા. તો કરો ન કે પછી પડો પાછા. ના 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 એવું નથી કરવું તો ભરો હવે હું અત્યારે હાલ ને હાલ જોઉં છું એ મૂર્તિ નહીં હે હા અને વાત કરીને તમને ફોન કરું. હા તો તમે પોકો હું અહીંયા આવું રહ્યો તમે આવો છો હોય. હારું તો હું પોકો તમે આવો. હા હારું હું એ પોકું. એ હરખા હા આ શું કરે હરો? એટલે આ થોડી એડવાન્સ તૈયારી કરું છું. શની નાના છોકરા રમ્યા નહીં તું છે નાનો છોકરો છો કા ઘણું થશે ને. એટલે આ કાગડું હવે ઉડી જાય એમ છે. કેમાં હા મેં વેવાઈનો ફોન આવ્યો તો હા કે એ કન્યા રહી ને પેલા પહેણાવાલ હતી ને હા એને ખબર પડી ગઈ છે કે આ ઘઘરા વેરા બીજે. અલ્યા એને તો હું ઊભા કવાડે કાપું. અરે ડફોડો થાય એમ છે મોટે પાયે એટલે વેવાઈ કે તું તમારે ઘઘણું કરવું હોય તો અત્યારે નતરી આવો ન કે તોડી નાખો. પણ અત્યારે તો ચેમ જાઉં ચમચમ જા વળી સાધન લઈને છે ચમચમ જા. એમ કરશો હા તો હેડો તો કરો તૈયારી બીજું શું. છોકરાને તો બોલાવો. હા છોકરાને તમારે બરો ફોન કરવો પડશે બજારમાં ગયા છે. હા બેડી મને આમાં ઓછો ફાબે છે. હા લ્યો હવે આવજો. એ છોકરો આમ આવો બાચમ તું ભાઈ પાછા આયા. મેટર થઈ ગઈ છે આ બધા વાળા. આવો બે છોકરો તમારે તૈયારી બટી બધી થઈ ગઈ ચાલુ જ છે વળી તૈયારી. તો ફટાફટ પૂરી કરો ને હેડવાનું કરો. ચા હેડવાનું. હા મેં વેવાઈનો ફોન આવ્યો તો મારામાં
આથમ તે દાડે ચાં જવું છે ઈ તો કે રાચો રાચ ફુલાર કરીને લઈ જાઓ એમ કે છે ચમ એના ડફોડા થઈ જશે મોટે પાયે એવું કાંઈ કરવું નથી ભાઈ તમે કોઈ એટલે આ ભાદરેલીઓ તિયર અહીં ચા ઘોડા પડ્યા છે સજાવલતી માથ બેહીને દાવા છે તબડક 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 પણ આપણે બલાબાનું ડાલું લાવી દીધું. બરાબાનું ડાલું તો એન્જિન બધાવા મેલ્યું છે દિયોદર ગેરેજમાં હા તો રિક્ષા લાવી રહી બાકી ઘણું તો અત્યારે જ થાય છે. એટલે આ મોટો કોસ છૂટું કરી નાખો નથી કરવું છૂટું વીરે મરી જાય હું. તો અત્યારે તો નહીં થાય ગતું એ, તમે મરો ને એની કરતા તો અમે મરી જાવે હોય ના. અને તમે મરી જવાની બીકો હાલશો જ ને બીજે હાલતું હોય અલ્યા એ હા મલ્યા વેવન આ તમારા બે વસે હું મરી જુરો છું તમે એ મરી જો માથા કરીને વર્યું છે નામ છે હરખો પણ ચાઈ નથી રહેતો હરખો એટલે હવે આ તો દાદો થાય છે શરમ આવે ન તો મારી નાખો જાનથી હોય અત્યારે દાવાની વાત કરતા હોય ને તમે દવા પીને મરી જાશે એટલે જોયું કેવું બોલા છોકરા હવે મારી વહુના ગુણ શું રોવે રો છે કંઠો છો હશે હવે શું કરશો કો હવે ઓલો વેવાય તો હા એને વેવાય આવ રા આવ તોડવાની બધી કરી નાખી તૈયારી ના ના એવું ચા કરે હા હરાજી નથી ગમતા તૈયારી કરે હરા બા ઘરવા આવે એટલી વાર છે બે વયની તૈયારી કરો કાં તો તોડવાની તૈયારી કરો કાં તો અહીંયા આવવાની તૈયારી કરો તોડવાનું થોડું હોય કે મટ તો સેટલમેન્ટ શું છે હા આ તો એડો કેટ બાંધો હા હા હવે અત્યારે તો નથી બધા એમ મારે શું રીતિ રિવાજ પ્રમાણે પહેરવાનું છે મારે જો પહોલી ભરવાની વોનાળા ખાવાના જમણવાર કરવાનો બધું થશે આવડી ઉમરે અને વાનોળા ખાવા લ્યો કાકરે હરા તો બસ વાનોળા ખાય પહોલી ભરે પીઠી સોળે હલ્દી રસમ રાખવાની છે હોવે ઓલો દારૂડિયો લોહી પીધા હેરો ઘડીક થાય ઘરી આવે તમે ક્યાં હાલવા એટલે તમે કઈ માઈ કાગલી જિંદગી જીવો હો ના હોય એમ તો પછી અમે જેવા તેવા નથી પીટીને મિલ્યો છે એમ તો તો પછી મારી વાત સાંભળો લો ખર્ચા પાણી તમારે રેડી રેડી અને સામે વેવાઈને કહી દેવાનું કે મારી છોડીને તારા છોકરે હેરાન કરી છે તો આજે નહીં મેળવી કાલીએ નહીં મેળવી તારે એ છૂટું જ કરવાનું છે કીધું કઈ કીધું ઈ તમે કીધું કે હવે કહેવાનું બે ઝાપટાઈ અને પછી મેલ્યો હા તો પછી શું બોડો તમે મેં અમારા તો એટલું કીધું પૂરું કીધું આવતું રા આડા હા રેડી આવા બેઠા હોય શું કેમ બીયાવાનું હા આડા આવશે ને પૂછશે તો નહીં ને આપણે તો આપણે તૈયારીમાં જ જવું પડશે ને કે આપણે તો મારીને તગડ છે પાછા હા એટલે મોસેલું કરીને નાચી ગયા રોડ ઉપર તો ચા જાવ ના ના આપણે તૈયારીમાં જશું હા રેડી રેડી હવે આપણો વેવાય તમે તમારી તૈયારીમાં એને કહી દેજો કે ભાઈ તારાથી થાય કરી લેશ અને અમે અમારો ભાષા હેલ ને ફેર આવ્યો ને હા તો દીવ તો ને દાવા જો રેડી પૈસાનો પાવર શું ના બોલે હે હા તો પછી અને કે આડા આવરા એમ કુપરું હા 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 હરાજી આવજો બા ઓલા ગોદડ માંથી મેં 50,000 મેલ્યા હતા ઈ જડતા નહીં ઓલાને હાલવા છે દવાઈ થઈ ગયા હરિયાણાના શેમનના હાલવાના છે એનો વેત થઈ ગયો પણ હે હોવે એટલે ઘણું હવે ત્રીજે દાડે જ જશે પહલી ભરાશે ને વણોળાય ખવાશે એટલે એવું કર્યું એમને હોવે તો ઈ પૈસા તમે લીધા છે તો ઓલા મારે હાલવા દવા કરિયાણાના મેં લીધા તા ને હાલી જીધા હે હોવે તો શેમનના પૈસા શેમનના પૈસા શેમનના તો હું કરાવું લોન ઘર ઉપર હવે એક ખરીદ્યું છે એને ચા લોન કરાવવાની છે તો 50 મારે હારા ને હાલવા પડે ને તારીખ ખહેડવાના અને અહીંયા આલ્યા હોવે જ ને ચાર આલી આયા આયા તા ને પોતે હમણાં ચારે હાલ આઈને જાનદાર મો તમને કોહરો કો બટી સામે લખો થાય એમ છે મોટે પાયે એટલે પોતે રૂબરૂ આયા હતા એ પરખાબા હા ચૂલા ઘર વેસાવા છે રહેવા જો ને હવે ઘર રહ્યું છે હવે હવે તાર બાને ખબર ઈ તો પૂછ પણ તમે ચમ મોરે ના મોરે મર્યા હોય છો મારા ફોન આવ્યો હું મોરબી છું એટલે બા હાવ અમે કરવાનું એમને શું કર્યું છે હવે 50 આલ્યા ડોશીમાં કઈ કઈ તમે તો આ બધું વેચીએ માર્યું અને ડોશી હોય થારું આ તો ડોશીએ નથી તો રેડી જ છે અને હજી તો જુઓ ખર્ચો કરવાનો બાકી છે લ્યો 5.5 લાખે પહોંચ્યું તો કે ખર્ચો કરવાનો બાકી છે મંડપ વાળાને ફોન કર કે આવેરો મંડપ બધાવવું પડે કશું પધાવું નથી સલાખા પડ્યા 5-6 પરા હોય સલાખા થોડાક મરી ગયો સલાખા બોતો એક રૂપિયો વચાવે મંડપ બતાવે જોયું તેવું બોલા છોકરા ઈ તો હવે તારા છોકરાના છોકરા છે મારે શું લેવા દે આમાં લે તને આમ બોલે હે મને નહીં તને બોલે રા તને તાર ઘરે બોલે એમ કોઈ ના બોલે શેના હાથનું બોલે તો મને કેમ બોલે તને ખબર મને શું ખબર હવે હું શું કહું છું હા આ બધી હવે તૈયારી કરાય અને હું જાઉં હવે હું મોલ્લે દાડે આવીશ ના મોલ્લે દાડા ની ભેગો રહેવાનું મોરવી છો છે એમ હોય તો હેડ આપણે ખરીદી કરવા હાડી તો ખરીદી વાખાને બીજું લાવવું પડશે ને ઈ ને હા અત્યારે ખાવાની જો સીસડી ઘટી હોય તો પાર્સલ મંગાવવાનું હેડ થોડે હા બાપા શું કર્યું
આ કર્યું તું હવે ઘઘેણું દીદાડે થતું તું ને હા મંગળવારનું એવી જ રીતે હળવે હળવે થાય રેડી કરીને આ કરીને આયા બાપુ સારું લાવ હું મૂકી દઉં અંદર હો કરો દલછા હા. અને હવે ઓલો દારૂડિયો આવે તો આવવા જ તારે ને થોડે હા બાપા હું ગામમાં જ રહ્યો હા કંટ્રોલેથી સસ્તા ભાવના ચોખા લાવી હા. અને કાલી ઘઘેણામ ઈ ના ઈ ચોખા એને ખવડાવવાના બરાબર છે પણ તું ચાહે દાતીને ઘર મેલીનો ચમ બાપા કુંડાળો બુડાળામાં પગાવે ને તો ના હારું ઉતારી એવું છે હા ખટક રાખવાની હા તો કોઈ વાંધો હા હારું હો નહીં ઈયોનો જ ફોન આવ્યો હેલો ઓછી વાતો કર દે કો હા બાબુ મન બાબુ કીધું એટલે પણ બા શું છે કોઈ નહીં ચાલુ રાખજે ચલો ફોન હતો વેવાઈ નો તમારા બેને બેન હારા સંબંધ થઈ ગયા છે એ તો પ્રસંગ હોય તો રાખવાય પડે સંબંધ તો બેડી લ્યો ગગણાની તૈયારી કેમ છે ફૂલ તૈયારી છે એમ હો કચાશ ના રહેવી પડે પાછી કશું ના રે તારે હાટું ગજવેલ નો હું હાર બનાવરાવ ગજવેલ લો હોવે પણ હાથ તો ને ચેન પે બનાવજો ચેન બનાવરાવ હો વાહ કચાશ ના રહેવી પડે પાછી આમાં ને આમાં અટકાઈને મરી જાશો ના આ બાજુ અટકતો જો ઉધી ઘઘણું પૂરું ના થાય તો ઉધી છોકરો આવ્યો તો બેડ્યો આઈ લવ યુ આઈ લવ યુ ટુ મને તો બહુ શરમ આવે છે લાકડીઓની સગા બે નાળી ના મળી જીવો છો આદર તો આદર લીધું પછી મારે ખૂબ પડી ચલો ફોન ચાલુ છે ઘરે કોઈ નહીં હું એકલી જ છું અરે ઘરે તું છે ને મુએ શું ચલો ફોન ચાલુ છે એમ કહું છું ચાલુ રાખજો હો મારે પેલો જૂનો ઘરવાળો આવ્યો છે જોનો ઘરવાળો આવ્યો છે તું શાંતિ રાખ હું પહોંચો એમ તો સોખા ભેગો બાફીને ખાઈ જઉં ઇજ્જત ઉપર તો કોક હાથ નાખે આણે તો બહુ ઉપર નાખ્યો છે એટલે બા શું છે પણ આમ તમામ ચેક ને માર નાખો એમ દોરાશો મારી જ લાખવાનો થાય છે તને હારી એમ જવું ખરો એટલે પણ એ અત્યારે તમારે ના જવાય પણ મેટર થઈ ગઈ છે શું મેટર છે તાર માં છે ને હા એનો જોનો ધણી આવ્યો અહીંયા ડખો કરવા આ તો પણ એનો ઈરા ભોગો છે આપણે અહીંયા જવાનું ના હોય અત્યારે તમે વાંદોળા ખોરાશો પણ અત્યારે તો એ માર વહુ કહેવાય ને પણ એ તો એનો ઈરો ભોગો તમારે જવાનું ના હોય અહીંયા એનો ડખો એ મારો ડખો ના મેલું કાપી નાખું એટલે બા તમે હેરતું ઘરે હેરતું એટલે ઘરે હેરો આ ડો અમને ખોટો માર ખાઈને મરી જશે હમણે એટલે ભાઈ મારો ભાઈ તો આખો દરો ઘરે હોતો ને એટલે ભયા એટલે શીખે ચાઈ જો પિયાતી નહીં તારો બાપ આઈ ગયો છે આ તારો સમય આવી ગયો છે અલ્યા તું હોળી પાછો આયો? પાછો આવ્યો ને તું અંદર રે અને તું બારી ના કાઈ અલ્યા બારી મારે નીકળવાનું નહીં ફોન ચેનો સારું છે માર બારીને ઈ તારે શું લેવા જેવા કોણ ચાનો સાલું આવું કદવેડો ના કઈશ તું મારા ઘરે હવે હું જોઉં છું આ બેઠો ખાતે સોખા માથે બેહું છે ચિયો ઘરમાં આવે હું જોઉં ખા ઉલેન ખવરાવાના છે એ ભયા શું છે લ્યા આશી રાતનો ઉજાગરો છે હુઈ રેવા જે કે શાંતિથી એટલે પણ ઉજાગરા આપણે નોતવીને પડશે હાલ ભાદરું હમણે શું એટલે બા આપણા જાસન હારિયામાં ચમા ઈ અંતો ધોનો સમય ઈ વેવી નો હા. ઈ આવ્યો છે કંક પીન હા તે ડફળો કંક કરેલો છે ભલે ને કરતા મેલ ને ઠંટો એટલે પણ બા લેવા દેવા વગર ના માર કરી મરી જશે પાછરા મને લ્યા મુતકુ બોલ્યો બૈડમ ધોકો છોડે ના કરતા ભોડામ છોડે ને તો બા પટી જાય ને તો જફા મટે આમે ઉરેશો છે આપણો બા જેવો માણસ છે ચમ આમ તો આખો દોડો કે બા કરતો અત્યારે કે મરજત કે હારું પણ બાએ એવા ધંધા માંડ્યા છે તો બીજું તાર શું કહું એટલે પણ બા એ મરજે તો કાલ બપોરે આપણા ગામમાં મોટું શું ઘર છે અને આટલો ખર્ચો કર્યો ઈ કરશો તો કર્યો તો એને બધું પાણી ને ફરે આખું પાથરું હમણે ઈ વાત હાસી તો જાવું પડશે નહીં હવે મુતકુ મરવા જે એટલે એ ના એટલે ગમે એવો તો બા છે આપણો અજા હવે હાસુ તો ભૂલી ગયો બાન તો જો સોડ્યું લોહી ને હાર્યું ને હા તો ઉપાધિયું છે લોહી છે હું ભારે ભોડું કઢાય બાનું એટલે હેઠ જાવું પડશે હેજ હેજ આ તો બા ને ના કે હીરો ને બાંધ તો રાખો બા છે ઈ ને હોય એમ. હા તો એમ જ ઓલે ફેર મારી જા ફેર તો અલ્યા મારા ઘરે આઈ તું લાકડી ઉપાડા અને કોઈ છોડાવો અલ્યા તું આ. અલ્યા આ બા તમે સાઈડ મારો બા સાઈડ મારો આને રાખવાનો નથી બાચેના કેસે આ ઘરનો સમાઈ છું હું ઓહો હાટુ રામ 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 રામ
પણ આને તો એક જ છોડી છે. તો આ નવા વાળો નવા વાળો તું તને પોતું હરે તને એક મિનિટ શાંતિ રાખ. શું નખી લાગ્યો તારો નખે નાખે મારે તું હોતા રે શું દારૂ પીધો છે દારૂ તો અમુક કાયમ પીવું શાંતિ રાખ વાત દારૂડિયા મોને કોક કોક વાર તને તો નથી મારી ના પણ બાપુ એ હારાજી હા મદદ તો કરો પણ તમે બળું કાઢો મેં કીધું પણ નથી પછી મારો થાપ છે આલે આલ્યો લાકડી ગાબડો તમ તાર એ પિસ્તલમાં મારી ગયા બે જણા થઈને મારી ગયા ધરતી ભમે હી તો સોનાજી ગાતા છે અલ્યા નેકલ નક નેરા કરો શું છે બા શું છે આ શું તમે માંગ્યા છે કાપી હે નાખો ભાઈ આ આય ને સમજાવવા મારે એમ છે હે આ હાવ મારી નાખશે હમણે શું છે કોણ છે તમારો છોકરો છે આ પેલા હતું ઈ હે આ તોડ્યું નથી હજી જમાઈ છે ધણી જો હું પહેણી હતી ને પહેલા એ હો દાદી પર તમારે કેવું પડે ને પેલા કે જોનો ધણી હજી ઉધી છે બા તમને માર્યા નહીં તમને માર્યા નહીં નથી એમ બે વાત વાળો નહીં. છોડી મને તમે છોડી ઓય તું મારા બાને મારે રેવા દે લે, રેવા દે, મરી જાશે. રેવા દે, મરી જાશે. આપણા બાને મારે પણ હે ભલે માર્યા, રેવા દે કે બાઈ લાગના છે બધા હે? તું દાદી તારી રીતે શાંતિથી જવરો વાંધો ને બધા ભેળા થઈ અને મળદ માણાને એકલા મારી જાય છો ને પણ આભલ તું મળદ નો એ તો કરો ના રે મારા બા છે ઓય પાછા તારા બા હોય ને તો તારે જા પણ તારા ઘરમાં આવે હવે હું જોઉં કેવો આવે રેડી આઈશ સાતી ખોલી રાખી નાઈશ અને તું એ ઘઘરાની તારી છોડીને હું જોઉં કેવી ઘઘરા આવે આ ધા ધા નકલ 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 બે ભાઈ કાઢો કરે શું છે પણ દાય તો કાઢું કે એમ કેવો ચા મેલવા દઉં ચોખા અલા ઈ તો અલા બીજા લાઈશ હું રાવા જો એને બીજા લાઈશ તમે એ બીઓ છો પણ દારૂ એને કેવું બોલું હવે સડી પણ ગયો મેં તમને ના પાડતી કે તમારે નહીં જાવ એમ મારા હરાજ કે પાણી લાવે તમે ઘરથી પીધું હેડો બોલાવું કોને મારી તારી અલા ઘરમાં આવે ને તો ચિયારી બાવજી મારી મુતિયારી મારી અલ્યા પડી મારે લાયસન વાળી ચિંતા છે તો ખરો ને ઓય છે તો ખરા ને પી નાખો અલ્યા બે અલ્યા મેલી જો રાવા જો મેલી છૂટા બેરો લો કોણી પી થેન્ક યુ બાય તો ઉપાધિઓ કરી હે હવે હટ ઘગરવા આઈ લીધા તું તમારે પેલા છૂટું ના કરે એમ કહું છું નથી શું ઈ તો કીધું તું ચા છે મોરબી બાપા પીવું કોણી મોરબીના ફોન જ લાગતા નથી અલ્યા પણ તાર મારે સ્વાદી નું શું થાય છે બંધ કરી લેજો હેડો બા મર્ડર કરું મર્ડર કરું પૈસા બિહારમાં જાવું છે મારે આને ચા આવું છે પોતે ઘરે એમ ક્યારે છે ધોતીઓ હમો કરો હેડો તે કોલો હવા સડી ગયો સડી ગયો ના આવતા હોય તો મર્ડર કરું ઓલાનું ઠીક કરવું હેડો સાના માના ને તમારું મર્ડર છે જો હવે અને ટાઈમ સર આવતા રહેતું તું અંદર ના કીધું છે બારી ના ફરવાનું બેસો બ્યો અલ્યા પણ પાડો હે એક પગ આંગણામાં ને બીજો મહણિયામ છે ને આવા ઢેગણા કરવા ના જાતા રહો ને કે ટાઈડ બાપા થઈ જાય છે ઓય પણ એને થોડુંક જોવું પડે મારે હારા ઉપર હાથ ઉપાડ્યો એને એટલે પણ તમાર કે પરું તું કે પરું એટલે એમ કુછું કીધો જવન છે પણ બા તો ઘંટા છે આપડા એમ હઈ જ ને હવે કઢાવો તો શું થઈ ગયું સોનાજી ગાધો આ તો ખાલી બીડીયા પીપી થોડુંક ફેફસા આવી રહ્યા છે એટલે આ બા તમને શરમ આ બીજું હોય તમારે હાહરો તમારથી નાના છે ભલે ને તો ના ના અમારે તો જોનવાણી સંબંધ છે ને જોનવાણી સંબંધ ના ભાલ્યો કોઈ ફોને ઉપાડતા નહીં કરતા કડે એ ઉઠ બટી ઉઠી અલ્યા હરકા શું હતું આટલા બધા ફોન આવે એટલે આ પરખાબા ફોન તો ઉપાડાય આમ કોમ્બો ફૂટી ગયો તો શું કોમ્બો ફૂટી ગયો તો હમણાં આ બા ફૂટી ગયા હોત તો એટલે આ તો શું એ ઘણું કરીને આવ્યો ચા એટલે હા હરી એમ પહોંચ્યા પણ હતા અલ્યા તારી ના જવાય તું ભયા વાંડોળા ખાયરો મેટર થઈ ગઈ તે છે નહીં હાટુ હાટુ વાળી ચિયો આટું આ ઢૂચા ઓલી દાદી નથી થાતી પરણાવેલ હતી ઓય અલ્યા ઈ જોવાનું તારે શું જોવાનું હોય પણ એ પરખાબા હા તમે કીધું ને કે છૂટું નહીં કરેલ એમ
પણ ઈ એને જોવાનું આપણે શું જોવાનું? હવે આપણે સાંભળ્યો હવે તૈયાર હોય કે ભલે અમારે છૂટું કર્યું હોય કે ના કર્યું, અમે ઘઘરાવા તૈયાર હતા. આપણે ક્યાં માથાકૂટ કરવાની? અમન તો કેવું તું આ તો પોકા પર આમને મરી ગયા તો પણ તારે ના દવાય. હવે તારા હાહરો જીવતા છે, એના કુટુંબી કાકા બાપાના ભાઈ ઘણા છે, બોળું કુટુંબ છે, ઈ એને જોવાનું. પણ બેલી મને જેતું અકળ વકળ થાતો હતો. એટલે આ મરશો પરા હવે શું કમ તું ઉલાડવા મથી રહ્યો છે? હવે કમ્પ્લીટ કર્યું છે આપણે કઘેણું, કઘરીને આવતો રે ભાઈ સાહેબ. પરખાબા હા, કાલી ઘઘેણું જોડવાનું છે ને ઢોલી ચમત્કારથી બોલાયો કઘેણું કાલી છે પણ પહોંચલી તો ભરાવી કે નહીં મૂર્તિયાને? હે પહોંચલી તો ભરાવી પડે કે ભલા? શેની પહોલી ઘઘેણામાં હોય અલ્યા એમ કહું છું કે આ પૈણ તો નહીં, કઘેણું છે પણ એને થોડુંક પૈણા જેવું તો હોય ને. ઉમંગ હોય અંદર. અલ્યા પરખાબા એને એવું લાગે કે ભાઈ હું પૈણું રહું છું ત્રીજી દિનનો. બેહો કે શાંતિ રાખ કે ભયા અલ્યા ભાઈ સાહેબ તું વરલાડો છે, આમ ગાંડા વેડા ના કરાય. અરે, ઉમંગ સડી ગયો તો બેલ્યો. આ પણ ઈ પહોંચલી ભરીને રમ રમ કરી દી પછી. પણ હે શું કે ફાટ પરો વસેદાર ને તારે લપલપ થાતા કરે ભયા એમ પૂછું પાણી કોણ મારો બા ભરાવે છે? તારે તાર ભાઈને ફોન કર્યો છે, હમણાં આવતા જ હશે. હે ગજરો ભાઈ. અલ્યા તમે પણ ભાઈ બોન એક દેવા છો એને ખબર ના પડે ઘઘેણામાં પહોલી ના હોય પહોળી તો ભરાવી જ પડશે. કાયદેસર બધું હેડવું પડે. હા હા ઈ તો પહોંચલી ભરાવશે અને પછી પીટી છોડીએ તો છોડશે ફરી. એક એક ઠુમકો મારશો પ્રભુ. ને જેવો ઘઘેણો પતન એવું તમારું ભાત ભરવાનું છે ના ભરવા જ્યું ને 25 વર્ષ જીવવાનું હજી તો. હા અત્યારે પીટી છોડશે અને 2 મહિના જેટ પછી તારો લાડુઓ છોડશે. પછી જે લાડુઓ છોડવો હોય કે તું તાર મેઠાઈ છોડવી હોય, અત્યારે તો ઘઘણું કરવા જઈએ. હારું તાર બોન આવે એટલી ઘડા એક લટકું લેશે પરું લારું હેડ. વગાય. બે રક્ષ પટી ગયો લખવો પડી ગયો. લખવો પડી ગયો તમે ચમ ના પડી ગયા એમ ના પડો ને. કઈ નથી શું શું આમ થા ન સડી જઈએ છે. અલ્યા ભયા ઘડીક મેલ દીધા ઢોલ ને કાતો ડોહો દબતો એમ નહીં પાછો આજ બેસ્ટો તાર ભાઈ આયા. એટલે તાર ભાઈ આયા. બેન આવારા. પણ ઈ આય આવે છે બેહો આય આવે છે બેહો આવારા. ઈ ના બાજે તું હવે ફેટો ભાત પોતડી વાળ તરવેલ લાય તૈયાર થાવ. એ પરખાબા હા. કશું પતાવન નથી આમ નામ રાખવાનું છે ઘણી હીરા નદી હવે ના કરતા હો તમ હોર નતો પણ ફેટો બંધો બે સારા મન પેટો ભાતો ના કરતો ઠાઠડી ભાતો ઠાઠડી. અલ્યા એવું ના બોલાય. એ હારો પર્સન છે આવો. ફઈ આયા શાંત રહો બટે ઘરે તરવેલ છે, કોડિયો સાલ છે. અલ્યા મેલોન પરખાબા તન તો છોકો મુરી મર્યા છો તમે લાવ સરી તો પાડો હમેથી. આવો ઓય ફઈ આવો ઓય બટી બેહો પગે લાગુ બેન. હા હા મારો લાડકો ભાઈ પૈણે છે. ગઘેણું છે મારું ગઘેણું. હવે બલ્યું ગગેણું તારે તો રેડી છે. રેડી જ છે ને હવે. શું કાઈ ને કેપરું દે કેવું હોય. એ ફઈ હા આ તમાર લાડકો વીરો કેટલી વાર પૈણે રો 3 દી વાર. 3મી વાર ઓય અમન તો એકેય વાર ના પૈણાયા હવે પહોળીની તૈયારી કરો. હેડો હેડો. ઓલા ઘઉં રાખવાના કે ચોખા. ઓ થાળ ને થાળમાં ઘઉં હોય તોય ચાલે ને ચોખા હોય તોય ચાલે. હેડો બટે છોકરો તૈયારી કરો. હેડો સારું કર્યું યાદ. અલ્યા ઢોલી હેડ. કે દોઢી હાલે. હેડો. એ બે આ પણ હવે બે હવા જો પણ હાલ આયા છે બે હવા જો તમે પોકો આવે છે હારું પહોળી ભરા. ઢોલી હેડ. એ બટી હા આ બધું ચમચમ સેટ થયું. ફઈ હા અમારું જેટલું હતું ને હા ઈ બધું વેચી બાર્યું ને ઉપર સામે રૂપિયા આલ કર્યા અરે નર્તન કર્યા તો બટી મને તમે હમાસર કોઈ દાડો પહોંચાડ્યા નહીં. આને ફોન કર્યો તો ને આ તો લગ્ન કરવાના હતા તાર કર્યો તમે. અમી કર્યો ઈ તો નતો લાગ્યો આ તો માર દાદે કર્યો ને તાર તમને ફોન લાગ્યો છે આ તો સારું કર્યું નબળો ન તમને વેસી મારો. હવે અમી વધ્યા છે આ ઘઘણું પટે ને એટલે અમી તો બે નીકળી દેવાના છે હેડો પોલી ભરાવાનું કરો. ભાઈ આ માઠડીઓ હતી ચાંજી
અહીં તો તારા ફૂઓ મરી ગયા હવે તો એટલે મરી જાય એટલે જ માથડીયું પકડાઈ હતી પણ જીચ્યા બેસી મારી ચાંદીના ભાવ હારા એટલે ફઈએ બધું વેચ્યું કરું ભાઈ એ બાજ એમ જ છે આમ થોડોક સીધા રોકો ને ઢોલી જેડી પાડ શરમે નથી આવતી આ ઉંમરે પોહની ભરતા આ કેરી ચમરાચી છે આ નાળિયેરની જગ્યાએ કેરી ચમરાસી તારી આની સીઝન છે એવું છે એમ? ઓય લાવ હું પહેરાવું અલ્યા બા તમા કરતો તો મારા ભાઈ હારા હોનાનો હાર લાયો એકો તરી વાળો છે બધી લારીમાંથી લાઈ નારીમાંથી ના એકો તરીનો પોખો રૂડો લાગુ છું ને હે જબરો લાગ્યો રાજા જેવો ઘોળતો કર બેંકમાં ઉપાડવા નતો જો એટલે બારી બાર આવ્યો સારું લે છોકરો તમે જ ઘોળ કરો અમારા પાસે 4 રમી રહેવા આલ્યા હે કઈ રૂપિયો સારું ચાલશે ઘોળ ના કરાય પાપ લાગે હેડો હવે હરાવ પડી ના ના બટી ગાણા જા તમે બાકા કો लालजू बटे वाली तेरा नाम तो दिखा तेरा काम तो दिखा કકેડું છે કકેડું આમાં ગીત ના હોય मटकी बगाल मटकी રેડી છે ઉલાડો મેલી ગયા કોસો મેલી ગયા ના રાખો મેલી ગયા અલ્યા પણ તને બા છે ફટાકેલો હરા કઈ નહીં વળતા એવું છે ઉમંગમાં આવી ગયો તો ઉમંગમાં હવે લડશો ક્યાં ને ઉભા રહે ના ના રમતા હતા ભાઈ બરાબર પહોલે હવે હવે ના ભરાવાનું હેડો ડાયરેક્ટ હાલો 5 લાખ ઉપર આ ગણે હજીન યુદ્ધ લડવા નહીં જાતો પહોલી ભરે હારો હવે પોખો પર ખડી ઉભો રહો અહીં પોખો પર આવજો લાવ ઢોકલું પકડું બા પણ મોઢું તો સારું રાખો પણ અંદર નાકમાં પહેરે છે આ છોકરા આવડો નાક છે પહેરી જ જાય ને સોખા બસ લો ભાઈ સાલ છે મેલો ને જો ઢાગણાનો વગાડ હે તારે ના પોખાય તારે બોન છે તમે સાઈડમાં આવજો લો કા સહાબાવળાનો ઠેર કુહરે કમર કુઘાલાડી રે એના પાડાવો વાલા પાટિયા રે કમર કુઘાલાડી રે હર કોહ પૈણે ઓછે ઓછે રે કમર કુઘાલાડી રે પૂરું થઈ ગયું પતી ગયું પહોંચી પડી હેડર થઈ જાય પાછો હોય કાળને મારો તો કાળીઓ છે નો કે પણ ગાળો ગાતો તો ગાળામાં આવ્યું તું કાળિયો ઓય તો રેડી રામે કાળિયા છો વળી ધર ઠંડુ પાણી પાઓ ઠંડુ પાણી પાઓ માર વહુને ફોન કરો બ્રો હેલો
શું કરે છે? ના ભાઈ અમે તો બેઠા છો. પહોલી હાલ ભરાઈ. મારી બેન આયા હતા. હું ડાયમંડ નો હાર આવ્યો મને તો. હા હારું તારે ભરાવે એટલે મને પછી વિડીયો કોલ કર્યો અને ફોટા પીડીએફ કરી દે પાછા. હારું લાડકી બહુ. હાલો. હા બોલો બોલો ભુવાજી. મારા થોડાક પૈસાની જરૂર હતી. મારું બેટું તમારા વળી શું પૈસાની જરૂર પડી? મારા છોડીને લગ્ન છે એટલે 50,000 રૂપિયાની જરૂર હતી. 50,000 તો મળી જશે પણ 3% વ્યાજ થશે. લઈ લીધું તમ તારો. બાપા હા હું શું કહું, અમારે ઈયોને તો પહોલી ભરાઈ છે તો મારે બી ભરાવડાવો ને. હા પહોલીઓ ભરવી દીધું. હા, તું તો? તું 7 દનની પૈણી અને 70 દનની તને પહોલી ભરાઈ. હદીને તાપે આ તારું ખઘેણું છે, આમાં પહોલીઓ ના હોય. કામ કર સાની મેની તારું. સારું. અને ઘડી ના આવીશ મારા કન કઈ કેવા. એક તો પૈસા લાવવાના ઉપરથી. પગે લાગુ બે. આ મારો છોકરો છોકરો નહીં ભાઈ છો. એ બટી હવે જવાની આવી નથી. આમ થોડોક સીધા રોકો ને. નથી હેડા તું. પોતરાને તૈયાર કરવાના હોય અહીંયા ડોહા તૈયાર થાય હેરા શું કરવાનું? ડોહો તો ડોહો પણ આમ તો અત્યારે તો હોર છે ને. છોકરો ગાણું ગા. કેવરાવતા નથી ને. તમને કીધું તો કે વેલા હાર આવતા રહો આટણે આવો. વર વાઘા કોણ પહેરાવે? હવે તો આવ્યો છે ને ગાણું ગા બટી. સાલું કરો કઈ ભગતબા ગાણું કોઈ કાતું ઓલું ગાગલું વરને ચિયો વરને ચાલુ કરો. મને ક્યાં આવડે. વર ને જાવું લાડ કડીના દેશ. વર તો જાવું લાડી વાળા દેશ. વર તો હારે ને માડી નવી નવે. આ છે ને ઓર ચમ ડોહો છે ડોહો. અલ્યા ઉંમરમાં ડોહો છે. અલ્યા એ આ તો લાઈટ હારી થાય છે. હે મારા કાકાના લે. આ ગોટો રાખો લબડ તો સાલ છે. એ ના રખાય પણ હું તો બાનું સારું વિચારતો જ નહીં. રૂપાળો લાગે. નાખો બધું. ઓલો રોમાલ આવે હાથમાં ઈચા છે. આ રહ્યો માર ગુંજામ. લાવો. લ્યો ફરેશ નથી લાયો. ફરેશ છે ફરેશ. ગજરડો હશે પાછો. લાડો ફરેશ નથી રોમાલ ક્યાંથી ફરેશ હોય? હે આ લાઈટો આમ રાખો કાળું મસ્ત મોઢું દેખાતું ને હવે દેખાણું. પરખાબા હા ઢોલી ચા છે. આ બેઠો બારી તૈયાર. કોકન વગાડે વરવાગા પેરા હેરાન. અલ્યા ઢોલી ચીટી પાડી. ઉયો ખી કરે. હવે હું શું પૂછું? હા તું ભેગો રહેજે સોરી પાસે. મને તો બળી શરમ આવે. છની શરમ આવે 85 વર્ષે નથી આવી ને હવે શરમ આવે છે. બા તમારો ફોન વાગેલો. બોલો બોલો. બાર તો ખબર હોતી નહીં. આ આજ તો ડફોડા મારે. આ બોલો વેવાય. આ પૈસા નેક લે એટલી વાર વર હાલ તૈયાર કરી રહ્યા છે અને એના ગાડી બેઠા એટલી વાર એ તરત પહોંચે હો. બા હારું અમી તમારા પોતરાથી 85 વર્ષે તમને તૈયાર કર્યા બીજી વાર બરોબર. ત્રીજી વાર બટી. ઈ ત્રીજી વાર અમી નતા તાર તમે પહેલી વાર હેડો કરો. પણ અમારું ચાક ગોઠવાય ને તેથી અમન તમે આમ તૈયાર કરજો પાછા જીવ તો આઈશ તો કરે. આ હું ના પડાય અત્યારે જેવા કામે જહર આપણે આ તો દુઃખની વાત કરી એટલે. અત્યારે ના કરે હેડો હવે તૈયાર. ગાડી આવી ગઈ. ઉવે એક ડાલું કર્યું છે હા અને રિક્ષા કરી છે સટરીઓ આવે ઈ તો ડિફેન્ડર નથી કીધી લાવવાની. ડિફેન્ડર હા 80,000 ભાડું કીધું તું. તાલી ગત પરે. જો ડિફેન્ડર ની લાવો ને તો હું પ્યાણવાની છું. અલ્યા એ આભલ એ આ ડાલામાં જાન લઈ દેવા હારું કરીને આખું નવું એન્જિન બધાયું છે. ઓય રૂપિયા 35,000 નો ખર્ચો કર્યો છે. બા એક બરી વગરની ડિફેન્ડર છે બોલાવું. બોલાય રી. અલ્યા બરીક વગરની છે. ચાલશે. અલ્યા બરીક વગરની પાછો નહીં આવે મરીશ પૂરો વસેનો વસે બરીક વગરની શું કરીશ લઈ દઈને તો ડાળું ચાલશે ને મેં ચાલશે. હા તો રેડી હેડો. ફર્યું દુહું છે. પગને સે મેલવાના 500 નહીં આલો તો તે પગ નહીં મેલો. મારો ભાઈ આઈ ને આલે. હા તો એમને મિલીશ પીરો આ બાજુ મિલીશ. હેડો એ કરી દે. જેડી મોજડી નથી લાઈ. ગોદડી કૂતરા રાતના તાણી ગયા ખેતરમાં. આ તો સંપલે ચાલે આપણે તો આણો તાણો. બા પણ ફક્તો ધોતા. હવે ઈ તો ડોશી લઈને આવો ને ડોશી ધોરાવશે. એ આ ભાઈ આવો તો તું ના
ખાલી તો ભાત મેલેલી છે. યા ભાત કોટા વાળા દુકાન થી ના બાસમતી. રેડી હેડો. પેલો જમણો પગ મેલ દઉં પાછા. પણ એમ તો હું ના સડી ખુરશી લાય. આ લાઈ લ્યો. સાફ તો કરવું તું. હાલ છે સોટો ને હારું લે. ખાટલો નથી રાખ્યો અંદર. એમને બેહવાનું હોય. એવું? પણ મારા હજી તો બગડા બેળ્યો. કાઈ ના પકડે બેસ. ના છેલ્લે પકડી ઉછેર. આય આવતારો. તે કઈ જા. ગાન ઉપડે હરી પણ સડવા તો જાય ને. આ ના બેહાય ના હું ચેડા બેસ ત્યાં કઈ જાઉં. બસ ઓની ચાને હશે તો તો દે બ્રો. તો ખાઓ. આવતો રે લે. બટી ગાણું કા કે આ ચિયર આવડા ગાણો. ભગતબા ના આવડે છે, ભગતબા ઘંટા છે. ઢોલ ચાલુ રાખો. પાવર નાખલી જો પણ. અલ્યા પણ પાવર દુહા તારો નથી નીકળતો ને આ ચમ લાઈટનો ને હરી જાય છે. હેડો. ચા સાહેબ હે ભાઈ. હા શું ખબર? હા મે હેડો કે હીરો મોડો થાય ને કેટલું વાર. હા મયું કરવા તો આવો. રમ રમ કરો વેવાય તમે આયા છો મજા એક ડિસ્કો કરજો કરો. ઢોલી વગાડતી ડિસ્કો. આ હારો છે મારે. પણ અમારો ચાહારો છે. શરમ વગરનો. યારો ગરીબ તો બીજી વાત છે. હેડો. મુરતભાઈ છે હેડો. હા હું હેડો તડકો થાય હેડો બસ હેડો. પોતાને મોરી રાખો. આકલા હેડો. હે માર હારણ પૂછો કે મંડપ કેમ નથી બંધાયો? પૂછી લો ભાઈ. બસ હવે વિહે મોખા વે ભાઈ હા ચમ ઘરીની ને હમણાં હામું ઘરી તડકો છે એટલા સાઈડે લાયા. રેડી સાઈડો હારો ટાઢો. હા અને મંડપ પાતું નતું અમારે. ચમ મુરતિયા આવડા હોય શું મંડપ પાતો? ઈ વ્યવહારની વાત કરી. મારા કાકાના આ વાત વ્યવહારની કરી. વાહ વાહ. આવું કેનારું કોઈ ના મળ્યું મને આ દડાવું. હા ઘણું બોલે. રેડી રેડી. બેહો બેહો. અલ્યા હું વહુ છું આની હું પારા. આયા કરો. માર હાહુ ચાસા બોલો સડો પકડીને ખેંચું કીધું. ઈ શેડો ખેંચો નો અત્યારે ના હોય મોડું એમ? હોય ઈ તો હું તને ફાન કરીશ. અરે ભગતબા હા. ગાણા તો ગો ફેરા ફરવા આયા. વાગે ભડાકા ભારે ભડા અલ્યા અલ્યા એ ભજન નથી તો ઘણું કરવાનું છે લગન ના ગીત ગો ઉપર એક મુગું પરો. ગા પરો. લાલ પીળી લાઈટું પારો ડોહો તામર જોવો હોય તો ધોળો નથી કાળો છે જોવો હોય તો જોઈ લેજો. નથી જોવો અમારે. ના નથી જોવો ના. વેવાય. હા આજ તો પ્રસંગ છે લેગો ના પહેરો. નથી પહેરવું મારા બરોબર છે. હે આ પહેરો હારો. ઈન બાબા શૂટ હારો લાગો પાછો. ઓય તું પહેરી તમે પહેરી ના જબર લાગે. અભાઈ હાલે ડોહા. હુએ બહાર છે ને ગમે આમ તો. ના જબર લાગો રે હો. 2 મહિના ઘણા ઘણા. હે કગરવા આવ્યો છે મોઢું તો હારું રાખ્યું શેળા દેવું છે. એક તો કાળું મસ્ત છે પાછું. કોઈ જોવા ચમ ન થાવ તો બળ્યો.
કોઈ જોવા ના આવે ફેરા ફરવાના વેવાઈ ફેરા ના હોય એમાં તો ખાલી ફુલાર હોય કન્યાને બોલાવો રે કન્યા લાવો ઓલા મહારાજ નથી બોલાયા ના એવું આમાં નથી કરવું અમારે એમ એટલે મારા તો ફેરા ફરવામાં આ તો ખાલી ફૂલહાર કરવાના છે તો જો ફેરા ની ફેરો માર નથી કેવા જોતો હેડો હેડ તું પાછા ના ના એવું થોડું હોય હે હું તો ફેરા જ ફેરા ફૂલા વેવાઈ હા કન્યાને બોલાવો રે હવે કન્યા પધરાવો અલે હા શું લાવે હું કોઈને માર જ લેવા જાઉં હા તમે લેતા હો કોઈ ના હોય બેહો દેવાય આજ તો પરસેંગ છે લેખો ના પ્યારો આ બરોબર છે ના પે અમને એવું ના શોભે આટલી ઉંમર હા ભાઈ આનો ઉઠો તો પગ તો ધોવાતા પણ ઈ તો આઈ ધોઈશા પાછા કેમ છે નીલે કામ ના હે મોજડી નથી લાવી છોકરા તાણી જા મોજડી આ હવે આય તું શું કરે છે કચરો કાઢું બાપા કચરો મર પડ્યો હોય ને હું તૈયાર થઈને બેઠો છે ઘઘરી દો હેડો હારું હેડો એટલે તારો પગ કાઢો હા મતલબ હેડો બે આની લાજ કાઢી છે વેવાઈ એ તો લાજ કાઢવી પડે પણ આ તો બધાય નાના છે પણ તોય રિવાજ છે અલ્યા પણ અમાર તો દાદી થાય છે ના કાઢવાની અલા, લાજ લઈ લે અને આચા કોઈ તમારા ગામ વાળા આયા છે બસ બસ હવે ઉતવાલ કરો દાદી તમાર ગામનું નથી આવ્યું અમાર નતા આવે એવા શેમાં? ઝઘડા થયું છે એવું છે એટલે આ ઘરનું કુટુંબી કોઈ નહીં ના એકલ હુરા છો આવડો બધાને તું પરણાવતા હોય તો કોણ આવે ના ના રેડી ઊભા કરો હે છે ફૂલહાર લાવો ભાઈ પરખાબા હા ઉતવાલ રખાવો ને હા મારાથી જોયું નથી જાતું બીજું કાઈ ને ના ના તાતી છે જ ને હમણાં લ્યો એટલે પણ સોડે ચમ હવે સડ્યા બળે એક બીડી મળી ગઈ હોત મજા આવત ઘરે જઈને બીડીએ પીધી ને ઓધર પડીએ પીધી આ રેવા જઈ સારું લે પરખાબા હા. પેરા ઉપર છોકરા છે આ મૂર્તિ આરે આને પહેરાવાનો છે લાય ઊભા છો બે થોડોક ટેકો આય આ પકડી લે હવે અલે આકા ગાણા તો કીધું ગો ભગતબા ગાણા તો ગો છોકરા ગા તો હું ટેકો હાલું અલ્યા એ બહુ શું તારી આ રે આ તો પહેરાવું છું હા ક્યાંક દેવા રિવાજ હશે મંગળજા નથી તાર શું બટી માર તો પહેરેલો છે અલ્યા પહેરાવો તો પડે તાર તારે ને પહેરેલો આ તો આ તમારે હોરનો છે ને આ છે ને ફૂલહારનો છે ફુલારનો ઓય હાલો પહેરાવો બ્રો હું ખડનો પહેરાયો હોત તો સારું હતું રૂજા હાર થઈ ગયા અમાર તો ઓય લ્યા હવે પટી ગયું ના ના તો ગાણા ગો ના તો છોકરો ના પાડે એ ગોબરો ગા પરો કે ફૂલહાર ગોટો ભૂલી ગઈ બજારમાં ભૂલી ગઈ બજારમાં પડી ગઈ જારમાં. એ ફૂલહાર ઘણું આ તડકો થાય પાસે ઘરે ચાર પક્ષ પાણી લાવો પાણી હવે સડ્યા માં બેહો માં બેહો જો તાર માચી ની સેવા કરે ઓય એ છોકરો બટી શું છે? બહુ હારી રમે હો. માં છે અમાર માં હવે પણ માય હારા રમે પીવું છે ના પીધું
હા ને અચ્છા તમે માજી તું હવે ઉતાવળ કરો તો ઘરે જઈ અને બેટીએ રમાડવાના છે મેલો કંટો શું બાંધ્યું છે આ વેટ્યું ને ફેટ્યું બધુંય ના હોય તારે સાચી વાત છે હવે ફટી ગયો હવે વેટીએ રમવું છે વેટીએ તો રમાશે રેડી બધું રીતિ રિવાજ પ્રમાણે જ થાય છે એટલે વેટીએ રમવું છે બાને અલા વેચ્યું કે ઘરે રમે એવી રાશિ એ કે તારે તો હોટીએ રમાડશે હા રમશે તો ખરી પોટીએ તમારે ખાવાની થશે ભલે ખાવી પડે કાંઈ વાંધો નથી હેડો હવે પટી ગયું હાવ પૂરું આમાં ફૂલ હારો બીજું કઈ ના હોય કાકા મારે આવું તો બોલાવો શેડો ખેંચવા ના થેલ્યા કું ચાલ્યા કેટલીક દનનું કેવું કોકે રીહણે બેઠા છે અરે હવે આવું છે ઓય અરે દુઃખ લાગ્યું મને હવે રો પરા થોડા હે? હા રોવાનું તો જાને હોય ને આવો આવો તમે રો હેડો ચાલશે બેડો નેકળો હવે ટેકો તો આય એકો હાલો આનું પૂરું કરો આનું હટ હે લે હા તાર માચમ ન રોતો હાથ ઠકણાથી પાસ આયા ચમચમ રોવે આખો દાડો ઈ વાતે હાસે હેડો હેડો એ હારાજી 500 રૂપિયા આલવા ચાલો રા જમાઈ નાસમાં અલ્યા નેકલ આવ્યો હે મારો ભાઈ છે આબરૂ ઘટાવો અલ્યા નેકલ હાથ ઠકણાથી પાસ આવી છે ને તો કે બાપ તમે ચાલો હર્યા આવું ના કરાય ભલે હું તો કોઈ 8 ઠકણથી પાછી આવે પણ રોગું તો આવે ને ઈ ભલે હા. સાદી વાળું ચમચમ શું એ વાત થઈ ગઈ મારે દાગીના દાગીના પૈસા બધી વાત થઈ ગઈ અલા નેકલ આવ્યો નથી હારો લાગતો કેટલા દાડામાં અઠવાડિયાનું કીધું મને અઠવાડિયું દો હોવે. નક માર છોડીને લાઈશ પાસ ના ના તમે તાર હું જામીન છું નેકળો અમન તો વાત તો કરવા જો નક લેવા આવી છી તો હું. હારો હા એમ કરો હારો રામ રામ આવજો હો એ હારો નેકળો હવે ઓલા આડા ના ફરજ બસ જોના હગા વાળા ભગતબા હા ગાણા તો ગો ગાણા હવે શું ગાય ગઈ રહ્યા હવે તો કઘરી ના આવવાના લાડી લઈને આવવાના છે એટલે ભગત બાચા કકર્યા છે ના ના હા ભાઈ કઘરી ના આવેલો છે લાડી લઈને આવરા એટલે કીધું ગાણા ગો ખાવાય એટલે ડાલા વાળો ચેટલે રહ્યો ડાલા વાળા ને ભાડું નતું આલ્યું ને જાતો રહ્યો એમને હેડીન છોડું જવાનું હોય કે ઘઘરીને આવ્યો છું હવે હેડીને જ જવાનું છે ઓમને માઈ રહીશ હું તો મોરથી સાધન કરે હેડો આવો ઘઘણો ના કરાય હો પરખા હે હા ઈચ્છા તાર હારો છે તાર હારન મેરે હાથ છોવરે ક્યાં મારા છોકરાને મારે તો યાદ છે ને હમ? ચિયો તારો છોકરો ઓનો ધણી એનો ધણી તો મોસું પેલો એ મારો છોકરો હતો મહેમાન મારી વાત સાંભળો હવે ઈયન તો ડખામ પડ્યું છે અને આના બાપને પાલવતું હતું ને તારા ઘઘણું કર્યું છે હા એટલે આ પણ આ છૂટું કર્યા વગર તમે ચા બધે ઘઘણ બગણા શું કર્યું છે આ છૂટું નથી કર્યું આ શું કરારા છે બધું હવે એ હાથ ના ખાઈ રોકડા હવે રે ઈ એના બાપને આમ ચાલે જ નહીં એમ ચાલ છે જ નહીં બરાબર એવું કશું ના ચાલે હે છૂટું કર્યા વગર તમે એટલે બધું પરખાબા કરો તમને પેલા કીધું તું કે મારે કઈ ડફોડા ના દઉં આ પાછા વાસે રોડવા છે આ એને પૂછો છૂટું કર્યું છે નથી કર્યું આ શું છે પકોડા કોણાયા છે પણ શું છે પણ હવે ઈ તો આના બાપને જોવાનું મારો એ આબા તાબીને શાંતિ રાખો એક મિનિટ શાંતિ રાખો બરો બરો ઉભા રહો પણ શાંતિ રાખ તમારો હાથ તમે શાંતિ રાખો બા તમે શાંતિ રાખો હા ચડ્યા પરો વાંધો નથી ઉભા રહો બેસીને વાત કરો રેડી મારા હારણ ફોન કરું બોલાવું રા બોલાવો રેડી સાઈડે આવતા રહો તાપનું તમને ફોન પાડે કરવા જે પણ સાઈડે આવતા રહો હા, તો તમે રેડી. બેઠા કરો મેટર ઉપર ચર્ચા થશે તમે ટેન્શન મેલો અલ્યા નેકલ હજી તો હાથ ઠકડાથી પાસ આવીને કે બાપ આપણે બધું થાય છે. ભગત હું શું કહું છું ઘરે જઈને ભજન રાખવા છે હવે ભક્તિ નતું લાવવાનું પરખાબા હા પેરા ઉપર આવો. તો તારે ને છોકરા છે ઉભો થો બા એ બા લે બા હા તમારા હાહરાને ફોન કર્યો ના તો કરો ને છેડી વાત છે મેં કીધું હારું મુહૂર્ત આવત કરું કીધું કાળ છોકરીઓ ચાલુ છે ને ઘણું હારા મુહૂર્તમાં નથી થયું ફોન શું હારા મુહૂર્તમાં કરે ફોન કરો ને કમળે માર ખાવાના દાડા આવશે હવે એના ચોથી હારો હતા છે મારા છોકરાને હારો છે હે મારા છોકરાને હારો છે ઈ તો ઈ વાતે હાસી છૂટું નથી કર્યું એટલે છૂટું બે હજી બાજુ કર્યું લાગે. નથી
અત્યારે તો મારે હારો કહેવાય ને વહુ લઈને આવ્યો છું પણ છૂટું કર્યા મોર ઈ તો થઈ ગયું બધું ભૈયા આ ભગતબા ક્યાં છે ચાલે ભગતબા આજો બટી જા જાતા ઝઘડો થઈ ગયો તો ચાલો વંડી ખુદીને ઓલી કરાથી ના આવતો અલ્યા પણ આવા શું બીકોટ રોસો આગળ તો મોરે ના એટલે મોરે આવતો રાખું આય હારું બટી શાંતિ રાખજો રીંગ વાગે ફટાફટ કીધાઓ પેલું હા હરાજી કીધું મેટર થઈ ગઈ છે હવે આકલી પાસે આવો લોબા થો થોડા હા એન હારાન ફોન કર્યો આવે તમારે વેવાઈ જાય હોય અમારા છોકરાને અહીંયા પરણાયેલો છે અમાર વળી અમી દાદા ને પૈણા અહીંયા અમારે વેવાઈ છે મારો બેટો હે બા બે ટ્રેક્ટરો એક ટોલું ચમચમ કહેડે આ ગહેડ્યું પૂરું ને હરખા હમ કેમ હલવાયો મને ચમો તું તો કે મારે સપનું ફિટ કરેલું છે ને કમ્પ્લીટ સપલું તો કમ્પ્લીટ હતું પણ હવે શીખર શાંતિ રહે તાર હારો આયા શાંતિ રાખો લ્યા ઓહો હો મોઢું ધૂ ગમતું નથી હવે ભાઈ તમે મારા છોકરાનું હગું છૂટું નથી કર્યું તો આ ઘેણું તમે ચમચમનું કરાયું કર્યું તો કર્યું તમારો છોકરો કાયમ દારૂ પી અને મારી છોડીને હેરાન કરતો પછી કેવી રીતની હું અહીંયા છોડી મેલું હા ના મેલે કેવી રીતની છોડી મેલું મારો છોકરો દારૂડિયો ભલે રહ્યો પણ તમને નતું ગમતું હા મારા છોકરાનું નતું રાખવું હા તો તમારે છૂટું તો કરવું તું નથી કર્યું તો નથી કર્યું વળી લ્યો વે વેવાઈ એમ ના ચાલે ને છૂટું કે હરા તો છૂટું કેમ ના કર્યું એમ અરે કહો પણ ઈ તો આપણી મરજી ને નથી કરવું પણ તો છૂટું કર્યા વગર બીજા ના વળાવાય ને શાંતિ રાખો એ બટી એની મેટર છે આપણી મેટર નથી પણ એમ ના ચાલે ને તમે કેમ ગોળ ગોળ રમો હરા આ એની મેટર છે આમાં આપણે હબળો હબળો ભાઈ વ્યવહાર બાકી છે અલ્યા પણ છૂટું ચા કરવું છે એમ ને ઓય હા તો પાછો આવતરું મારા હારાન કોઈ બોલ્યા તો કટકા કરીશ પાછા હોભળો તમે ભાઈ ઘડીક શાંતિ રાખશો આ રાખો ને બસ પાછો કરો ચાથી છૂટું કરો બાંગરત આલવો કે હા તો પણ હવે ભાઈ તમારે કઈ લેવડ દેવડ ખરી આય લેવાનો છે ને વ્યવહાર લેવાનો છે આલશો રોતી વ્યવહાર આ વ્યવહાર આલશો ને જે થાયરું નહીં હા તમારું તો વ્યવહાર આલીને તમે તાર છૂટું કરવું હોય તો કરજો પણ તમારે જે ઘઘરાવો અહીંયા ઘઘરાવજો આલી જશે વ્યવહાર શું કેમ આપણે ઓલ્યો કહીજો મારી વાત સાંભળો હા હવે આણે બાંકરા વેચ્યા પરા હા તમારાથી પૈસા લીધેલા હતા એ બધા વાપર્યા પરા હવે આ ઘઘરેરો ને એ બધો અહીંયાથી વ્યવહાર લઈ અને તમારો જે હશે એ બધું હાલશે પર હું અઠવાડિયાની મુદત મારે વ્યવહાર જોવે બીજું કોઈ હા અઠવાડિયાની 15 દાડાની મુદત અઠવાડિયું હા તો અઠવાડિયાની મુદત મારે વ્યવહાર જોવે ને તમે તાર છૂટું કરી દો રેડી હું તમે તાર જામીન બસ હવે છૂટું શું કરું છૂટું એમાં છૂટું જ છે હોય છૂટું ભગવાન ના કરો થી છૂટું હા આવો આ બેઠો વરલાડો અમારે આ હવે કોઈ વરલાડો છે ઈ તો જેવા છે હવે ઈ તો એને ગમ્યું એને કર્યું છે હવે તમે પાસે જતા રહો અને અઠવાડિયા પછી વ્યવહાર લેવા આવતા રહો તો મુજામીન વ્યવહાર શું છે હા એ જતા રહો જતા રહો સારું હો હવે વેવાઈ તમને હેરાન કર્યા એ બદલ સોરી નીતિ તો સોરી હેડો લે હેડો હારો અને ઓલું બાગરામાં તમારા હાથ ગાડી ગુલી જાય કટકા કરું પટી ગયો પટી તો બતાવ્યું ઓલો ખાલી આપણે વ્યવહાર હાલવાનો છે તમને કોઈ બોલ્યા નથી ને વાહ વાહ આવો તો મઈ ગયો જીઓ ઉઠવાળા અવાજે બોલેરો છે એટલે ઈને ઓલા બોલે છે ઓલા બોલે છે મને તો ખબર નથી માસો બોલે છે મારો વ્યવહાર જુએ હારું હારું એ હું જામીન છું તમારો વ્યવહાર ને બધું પૈસા લેતી હતી બધું હલાવરાય આ પટ્ટી તર નાખો કે હું જામીન છું પણ ચા મોકરો તો ને પકડવાનો અસલ બેવાઈ ને મારી ખબરાઈ છે આ તલવાર ક્યાં છે પણ તલવાર ચાજી લાવો હું ભડાકા કરું જતા રહ્યા પછી જાતા રહ્યા ને હા અહીં તો બીઆઈ જાય છે ઈ કે તું આ લીલે છોકરા તમે કેમ લઈને ઉભા છો સોડી ગયો તું હવે તો કેતો રીઝન આવશે આમાં હા આ બહાદુર તો છો તમે હો બહાદુર નો છોકરો તો અવાજ છો કે મોસા કઈ નાકોટા કરો છો એ તો બોલતા બોલાઈ ગયું જેવા અમાર બા બહાદુર છે ને, એવા તમારા બૈડા બહાદુર બોલ્યા હો અલા પણ તો મતી ન તો મરા એમ તો ઓલા વેવાઈ બોલાવો એ વેવાઈ હવે જીતું પાર પડ્યો અને આનો વ્યવહાર આપણે ભરચા કરો ને મોટા ડફોડા થાશે તમાર ફરવાનો છે ઓ હું જામીન હાથ દાડાની અંદર હા હું દવાખાને દોડ્યો સારું હો માર જોના હા હરો હતા ને લડાકુ હતા તો પેલું લડાકુ હતા આ મોર ફડાઈ નાખ્યા એકે ના બોલ્યા એકે સારું બાપા વેવાઈ તમને વાગ્યું જ નહીં ને અલ્લાહ રે બાપા વાળ છેલે છેલે હજી બાર ખવડાવે હજી બાર ખવડાવે હવે રહેવા દો આ પીને મારા ઘરી ના આવી
ભાઈ ઓ કારને મારો અલ્યા લાજુ સોરી હું દવાખાને હાર બંગરો હો અઠવાડિયાની મુદત અને દુખાવાની પટ્ટી છોડાવજો મારે હાહરણ ટસકાવ હાહરાની બહુ ઘરી પોકવાનું કરીને આ તો હેડો હે બા હા આપણે તો ઘર ઓલી કા નહીં આવ્યું બેહો એક હું તમને સમજાવું શું હા બેહો પણ ઘરે જા ને હવે કે ઘરે આપણા ઘરે હવે બટી આમાં એવું છે ને હા કે આ રહ્યું ને ઈ હવે આપણું ઘર છે આ ચા આપણું ઘર છે રાજુ ને ભાડે ચમ ભાડે ઓલું તો ઉલાડી મિલ્યું હે હોવે એટલે ઉલાડી મિલ્યું એટલે બેસું બ્રો એટલે શું કહો તમે આ ડોહા હવે જે થઈ ગયું ઈ થઈ ગયું હવે નહીં થાય પણ શું જમીન વેચી ભેહ વેચી ઉલે દોરો પડ્યો તે વેચો ઘરે વેચી માર્યો બેસવું જ પડે ને પૈસા ઘટ્યા હતા ને આ સડફો ઓછો ન થવો પડે મારે આમાં જેવું ખબર છે પોતીએ કર્યું કાઘેણું પણ લગન જેવું કર્યું લગન જેવું હોલું થાય છે પરખાબા બધા વાન જ તમારા છે આ ભગત બાનન બે ના હું તો કઈ બોલ્યો ને આ બાલ્યા શું કરે પોતાના સપનું ફીટ હતું ચાર નું હજી તો મારે હાથ ગોમ જમાડવાના છે ઓય હવે એકલા જમાડજો આજ તો પોતી બે જણા થશે પ્રી વેડિંગ કરવા છે કમી કાશ્મીરમાં હોવે કેમેરામેન રાખ્યા છે મેં ડીબી ઠાકોર ને પણ આ કઘેણું છે આમાં પેરે વેડિંગ ના હોય કઘેણા વેડિંગ કરો ઈ ભલે ગમે વીડિંગ કરો બાકી વીડિંગ તો થશે તો હવે ભગત બાને ભેગા રાખો સ્પોટ બોય માં હું તો આમ કહું છું લેન્સ પકડવા આને ભેગો લઈ જઉં આ લઈ દો અમી ને આમાં લક તમને શરમ આવે છે આ સ્પોર્ટ એટલે શું બટી એટલે તમારે ટાપા કરવાના ઓય બલ્યો રેડી હવે ભયા તને મો ગ્રાઇન્ડ કરી મેલ્યો હવે મો ઠેઠ ભગવાનના ઘરોથી છૂટો મારું નામ લેતો નહીં એમ થોડો કઈ છૂટો ઓલું વ્યવહારની વાત હજી બાકી છે ને ઈ તો તે અઠવાડિયાની મુદત આલી છે ને એટલે બસ તું આલે તાર મો આલીશ વેવાઈ હારાડી ભેગો રહેજે પરખાબા હા આ ઈ વેવાઈ અઠવાડિયું શું કહેતા હતા આ કઈ એમને પાણી નહીં લે વ્યવહાર આલવાનો છે સામે 7 લાખ તો ભાગ્યા છે હજી બીજા હાથ આલવાના તો બા અમારી પાસે કઈ છે જ નહીં હવે ઈ તમારે ચા આલવાના છે તો તમારા બાને આલવાના છે તો હાલ આવી રે ઓલે ભયા આપણે નીકળી જાવું છે હેડો બા નવી નવું શાદી મુબારક થેન્ક યુ ઓય કોક દાડો જરૂર પડે ને અમારા બે તમારા પોતરાની યાદ ના કરતા એટલે એમ તો જાતા રહીશો તમને કોણ હંદર છે આ રો તમતાર તમે બે માણસ રહીશો રાજી ખુશીથી હવે આપણે તો બાળ્યા છે આપણે પોતાને જો બધે ટાપટિયા કરાયા પછી ઘઘરાવા છે ઘઘરાઈને ઘરે મેલ્યા હવે આપણે છૂટા ભગવાનના ઘરોથી મારી વાતો ભાઈ હા દૂધની થેલી મંગા કીધું સા મેલાવ હવે સા પીઓ કે કોફો પીઓ અમારે કાઈ પીવું નથી હવે ઘરે જવા દે અમને હે ઓય હેપી એનિવર્સરી પણ રાતે જમીન જાજો ને મારા હાથે કેવરું ને હેપી શું કે હેપી એનિવર્સરી એન્ડિંગ એન્ડિંગ હારું આવજો બસ ઓકે થેન્ક યુ એટલે આપણે મરસાન રોટલો બનાવીને ખાઈ લો બીજું કે ભેજી નથી ખખડાયો બરો મને આખો